નમસ્કારમ વેબકૂફ પરિવારના સદસ્યો, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. વેબકૂફ અંતિમ પીવાયક્યુ બેચ એમાંની જે ટેસ્ટ એટલે કે ભાઈ જિયોગ્રાફી ટેસ્ટ 1, જેમાં આપણે જીપીએસસીના પૂછાયેલા જે પ્રશ્નો એટલે કે પીવાયક્યુ છે એ પીવાયક્યુની ટેસ્ટ 1 એ આપણે અપલોડ કરી છે. આશા રાખું છું કે આપ સૌ આ બેચમાં જોડાઈ ગયા છો અને પછી આ જે વિડીયો સોલ્યુશન જે લેક્ચર છે એને જોઈ રહ્યા છો. માત્ર 97 રૂપિયામાં આખી બેચ છે, જેમાં આપણે સિલેબસના ટોપિક આધારિત જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નોની પહેલાં ટેસ્ટ લઈશું અને પછી સમયાંતરે એ જે ટેસ્ટ છે એનું સોલ્યુશન આપણે વિડીયો લેક્ચરમાં તમને આપીશું એઝ અ મેન્ટરશિપ તરીકે. તો શરૂ કરીએ આ જે ટેસ્ટ જે છે એનું સોલ્યુશન. તો પહેલાં તો આપણે કરવાનું કઈ રીતે છે કે ભાઈ એમસીક્યુ સોલ્વ કરતાં આપણે મેક્સિમમ કન્ટેન્ટ છે ને કવર કરવાનું છે. તો એવું પણ થવાનું છે કે ભાઈ પ્રશ્નકર્તાની સાથે સાથે સિલેબસ ક્યારે પૂરો થઈ જશે એનો ખ્યાલ પણ રહેવાનો નથી. મતલબમાં આપણે મેક્સિમમ જે કન્ટેન્ટ જે સિલેબસનું જે છે એને આપણે કવર કરવાનું છે. તો પહેલો જે પ્રશ્ન છે ભૂગોળની ટેસ્ટ સિરીઝનો ટેસ્ટ 1નો જિયોગ્રાફી, એ પ્રશ્ન છે ભૂગર્ભના કેન્દ્રના ભાગમાં. જો આટલું આપણે વાંચ્યું, ભૂગર્ભના કેન્દ્રના ભાગમાં આટલું આપણે વાંચ્યું એટલે આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ આ જે પ્રશ્ન જે છે એ તો કે સામાન્ય ભૂગોળ. એમાંય ખાસ કરીને પહેલો જે ટોપિક છે સામાન્ય ભૂગોળમાં જે આપણે જીઓમોર્ફોલોજીથી ચાલુ થાય છે, ભૂ આકૃતિક વિજ્ઞાનથી ચાલુ થાય છે, અને એનું જો પહેલું જે ચેપ્ટર છે એ છે પૃથ્વીની આંતરિક રચના. તો આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. તો પહેલાં આપણે એ સમજી જઈએ કે ભાઈ પૃથ્વીની આંતરિક રચના કઈ રીતની છે, પછી આપણને આ પ્રશ્ન વિશે વધારે ખ્યાલ આવે. પ્રશ્ન ક્યારે પૂછાયેલો છે? જીપીએસસી 27-20-21ની વાત છે. તો ફટાફટ આપણે ચેપ્ટર પહેલાં ભણી લઈએ, પછી ફરીથી આ પ્રશ્ન પર આવશું અને સોલ્વ કરીશું. તો કે પૃથ્વીની આંતરિક રચના. તો ચેપ્ટર શું કહેવા માગે છે કે આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટીની અંદર તો કે કેવા પ્રકારના ખડકો છે, કેવા પ્રકારના સ્તરો છે, એનો જે આપણે અભ્યાસ કરીએ છીએ. કેવા પ્રકારના સ્તરો છે, કેવા પ્રકારના ખડકો છે, પૃથ્વીની સપાટીથી અંદરના ભાગમાં શું છે, કેવા પ્રકારની મેટર છે, એ ચેપ્ટર એટલે કે પૃથ્વીની આંતરિક રચના. તો પહેલો પ્રશ્ન એ થાય કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી સાહેબ એ જણાવો. કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા કેટલી એ જણાવો. તો યાદ રાખજો, પૃથ્વીની ત્રિજ્યા 6370 કિલોમીટર છે. જેનો અર્થ એમ થાય કે આ પૃથ્વી હોય તો પૃથ્વીનું જે કેન્દ્ર જે છે એ સપાટીથી કેટલું ઊંડું છે મિત્રો? તો કે 6370 કિલોમીટર પૃથ્વીનું કેન્દ્ર જે ઊંડું આવેલું છે. અને આંકડો જીસીઆરટીનો આંકડો છે. હવે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવો હોય તો સ્ત્રોત જોઈ, રેફરન્સના આધારે આપણને ખ્યાલ આવે કે કેવા પ્રકારનું બંધારણ એ જે તે વસ્તુનું હોઈ શકે. તો બે સ્ત્રોત છે, જીસીઆરટીનું કન્ટેન્ટ છે. પહેલો સ્ત્રોત છે પ્રત્યક્ષ સ્ત્રોત, આને કહેવાય ડાયરેક્ટ, અને બીજો જે સ્ત્રોત છે પરોક્ષ સ્ત્રોત, આને કહેવાય ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. બે પ્રકારના સ્ત્રોતો છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. હવે આપણે જાણવાનું છે કે પૃથ્વીની સપાટીથી નીચે એટલે કે ભૂગર્ભના ભાગમાં કઈ મેટર છે, કયા પ્રકારના ખડકો છે, કેવા પ્રકારના સ્તર છે. તો એમાં જો આપણે ચર્ચા કરીએ તો પ્રત્યક્ષ સ્ત્રોત કોને કહેવાય કે તમે પૃથ્વીની સપાટીથી અંદર જાઓ છો, ભૂગર્ભ તરફ જાઓ છો, અને એમાંથી પ્રત્યક્ષ તમે માનો કે કોઈ પણ અહીંયા ખડકનો ટુકડો બહાર લાવો છો અને એનો તમે અભ્યાસ કરો છો, તો એને કહેવાય ડાયરેક્ટ સ્ત્રોત અથવા તો પ્રત્યક્ષ સ્ત્રોત અને ડાયરેક્ટ રિસોર્સ. જોઈ શકો છો કે આપણે જ્વાળામુખીનું પ્રસ્ફોટન જે થાય તો અહીંયા જ્વાળામુખીનો મેગ્મા હોય અને આ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય અને પૃથ્વીની સપાટીની બહાર આ જ્વાળામુખી પથરાય. આનો તમે અભ્યાસ કરો તો તમે સીધો એ અભ્યાસ કરો છો કે પૃથ્વીના ભૂગર્ભમાં કયા પ્રકારના ઘટકો હશે. એવી જ રીતે જે ઊંડી ખાણો હોય છે, આ ખાણોમાંથી જે આપણે અભ્યાસ થાય છે એને પણ કેવો અભ્યાસ કહી શકાય? તો કે પ્રત્યક્ષ સ્ત્રોત. પરંતુ મિત્રો આ સ્ત્રોત બહુ લિમિટેડ છે. આપણે પૃથ્વીની સપાટીથી ઊંડાણવાળા ભાગ પર મેક્સિમમ 12 કિલોમીટર સુધીનું શારકામ કરી શક્યા છીએ. 12 કિલોમીટર સુધીનો જે ખાણ છે, જે કૂવો છે, ખોદી શક્યા છે.
અને 12 કિમીમાં તો કે આર્કટિક અને સાઉથ આફ્રિકાની ખાણ છે. પરંતુ મિત્રો પૃથ્વીની સપાટીથી અંદર આપણે પ્રત્યક્ષ એટલે કે કોઈ પણ વસ્તુ આપણે પ્રત્યક્ષ પહોંચાડી શક્યા હોય તો એ છે 12 કિલોમીટર ઊંડાણની વાત છે. પરંતુ સાહેબ આપણે કેટલું જોવાનું છે? 6370 કિલોમીટર. તો આટલાનો અભ્યાસ એ પ્રત્યક્ષ સ્ત્રોતથી કરવો શક્ય નથી. તો આપણે ફરજિયાત કયો સ્ત્રોતનો ઉપયોગ કરવો પડશે મિત્રો? તો એના આપણે પરોક્ષ સ્ત્રોતનો ઉપયોગ કરવો પડશે. એમાં પણ તમે જોઈ શકો છો ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ. તો એમાં આપણે રેફરન્સથી એક સંદર્ભ લઈને ભણવાનું છે, ઇનડાયરેક્ટલી ભણવાનું છે. જેમ કે હવે જો કઈ રીતે, જેમ કે જો ઘનતા. હવે ઘનતાને પહેલાં આપણે સમજતા પહેલાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરીએ. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ક્યાંથી લાગે છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વાત કરો તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના કેન્દ્રથી લાગે છે. અને કેન્દ્ર જે છે એ પૃથ્વીના તમામ જે ઉપરના જે ભાગ છે એને એની તરફ ખેંચે છે. હવે કેન્દ્ર જે છે ત્યાંથી ખેંચાણ લાગે છે. તો એ વાત સ્પષ્ટ છે કે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઊંડાઈ તરફ જાઓ છો તેમ તેમ દબાણ જે છે આ દબાણ વધતું જાય. અને પૃથ્વીની સપાટીથી આ જો આ ફેક્ચ્યુઅલ ડેટા છે, સીધું યાદ રાખવાનું કે પૃથ્વીની સપાટીથી આપણે ભૂગર્ભ તરફ જઈએ છીએ તેમ તેમ એ દબાણ તો કે વધતું જાય છે. જેમ જેમ તમે ભૂગર્ભ તરફ જાઓ છો તેમ તેમ તો કે દબાણ વધતું જાય છે. અને દબાણ વધવાની સાથે સાથે એ પણ યાદ રાખજો કે તાપમાન પણ વધતું જાય છે. દબાણ પણ વધે છે, તાપમાન પણ વધે છે. હવે પ્રશ્ન થાય કે દબાણ કેમ વધે છે? તો એ વાતનો સ્પષ્ટ જવાબ છે કે પૃથ્વીની સપાટી પર જે કંઈ પણ પ્રકારના સ્તરો જે છે એ સ્તરો એ નીચેના સ્તર પર દબાણ આપતા હોય છે. એમ તમે સમજી લો કે આ એક જે સ્તર છે નીચાણવાળું, ભૂગર્ભવાળું, એના પર પ્રત્યેક સ્તરો ગોઠવાયેલા છે. તો આ બધા વજનને કારણે અહીંયા દબાણ પડે છે. હવે દબાણના લીધે શું થાય? તો કે કોઈ પણ ખડક હોય, કોઈ પણ વસ્તુ હોય એ વધુને વધુ કમ્પ્રેસ થાય મતલબ કે ઓછી જગ્યામાં વધારે દ્રવ્યો સમાઈ જાય. બેસ્ટ એક્ઝામ્પલ આપું, હું તમને એમ કહું 1 કિલો લોખંડ અને 1 કિલો રૂ. હું તમને એમ કહું છું 1 કિલો લોખંડ લેવાનું અને 1 કિલો રૂ લેવાનું, બંનેમાંથી કોનું વજન ભારે છે? અથવા તો એમ પેલા પ્રશ્ન એ પૂછું કે કોનું વજન વધારે છે? તો તમે એમ કહેશો કે ભાઈ લોખંડ હોય કે રૂનો ઢગલો હોય, બંનેનું વજન તો સરખું છે. તો ડિફરન્સ ક્યાં છે? બંનેમાંથી ભારે કોણ છે? તો કે ભારે કોણ છે મિત્રો? તો કે લોખંડ છે. હવે ભારે કન્સેપ્ટ ક્યાંથી શીખવા મળે? તો એ શીખવા મળે આપણને ઘનતાથી. કઈ રીતે ઘનતાથી? તો જો સાહેબ ઘનતા બરાબર દળના છેદમાં કદ. આપણે 2 ક્યુબ લઈએ, 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો બંને ક્યુબમાંથી એક ક્યુબમાં આપણે ભરવાનું છે લોખંડ અને બીજા ક્યુબમાં ભરવાનું છે આપણે રૂ. તો તમને શું લાગે કયા ક્યુબમાં વધારે કણો સમાશે? તો એ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે લોખંડ જે છે એના જે કણ છે એ વધારે સમાશે. એનો મતલબ શું થાય કે એકમ કદમાં, કદ બંનેના સરખા છે, 1 સેન્ટીમીટરની ઊંચાઈ, 1 સેન્ટીમીટરની લંબાઈ, 1 સેન્ટીમીટરની પહોળાઈ, 1 સેન્ટીમીટર ક્યુબ છે. બંનેનું પરિમાણ, કદ સરખું છે, પરંતુ એની અંદર સમાવિષ્ટ થતા જે કણો છે લોખંડના વધારે છે. આથી ઓછી જગ્યામાં લોખંડના કણો વધારે સમાઈ જાય છે, આથી ઘનતા વધારે છે. પાછા પૃથ્વીની બાજુ આવી જાઓ તો કે પૃથ્વીની સપાટીની આપણે વાત કરીએ, તમે જેમ ભૂગર્ભ તરફ જાઓ છો તેમ તેમ દબાણ વધે છે. દબાણ વધવાને કારણે ઘનતા પણ વધે છે. ઇન શોર્ટ એટલું યાદ રાખો, પરીક્ષામાં એટલું જ કામનું છે કે પૃથ્વીની સપાટી પરથી જેમ કેન્દ્ર તરફ જઈએ છીએ એમ દબાણ વધે છે, એમ તાપમાન વધે છે અને સાથે સાથે મિત્રો ઘનતા પણ વધે છે. અને ઘનતા માપવા માટેનો જે એકમ છે એ પણ યાદ રાખજો. એ એકમ છે મિત્રો કિલોગ્રામ પર મીટર ક્યુબ. આમ ઘનતા મપાય, કિલોગ્રામ પર મીટર ક્યુબ આમ ઘનતા મપાય. એનો અર્થ શું થાય કે ભાઈ 1 મીટર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લ્યો સાહેબ. 1 મીટર
લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લ્યો સાહેબ, એની અંદર કેટલા કિલોગ્રામની મેટર ભરી છે, કેટલા કિલોગ્રામનું દળ ભરેલું છે. જેમ કે માનો કે 2 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો એક ક્યુબ એવો લેવાનો છે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ 1 મીટર છે, પરંતુ એની અંદર કેટલું માસ છે મિત્રો, તો કે 2 કિલોગ્રામ જેટલું માસ ભરેલું છે. અને બીજો એકમ CGS એકમ જે છે એ મિત્રો કયો છે, તો એ છે તો કે ભાઈ સેન્ટીમીટર ક્યુબ છેદમાં આવશે, ઉપર આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો પૃથ્વીની ઘનતા આવી રીતે મપાય છે, જેમાં આપણે ખ્યાલ છે કિલોગ્રામને આપણે દળ કહીએ છીએ અને મીટર ક્યુબને આપણે કદ કહીએ છીએ. બંનેના જે રેશિયો છે એને જ આપણે ઘનતા કહીએ છીએ, એને આપણે ઘનતા કહીએ છીએ. તો હું જ્યારે એમ કહું કે 4.7 ગ્રામ સેન્ટીમીટર પર ક્યુબ, તો એમ સમજવાનું કે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલું માસ એ સમાયેલું છે, તો 4.7 ગ્રામ માસ સમાયેલું છે. મિત્રો તમને એક ચોખ્ખી વાત કહું, તમને કુતૂહલ લાગશે કે પૃથ્વીના કેન્દ્રમાંથી આપણે 1 ચમચી પણ મેટર ઉઠાવીએ ને, પૃથ્વીના કેન્દ્રમાંથી આપણે 1 ચમચી પણ મેટર ઉઠાવીએ ને તો પણ એનું વજન તો કે 1 ટન જેટલું હોય. કેમ? તો કે ઓછી જગ્યામાં વધારે દળ સમાયેલું છે. કેમ? કારણ કે ઘનતા વધારે છે. કેમ? કારણ કે દબાણ વધારે છે. કેમ? તો કે ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે છે. પૃથ્વીના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણ બળ મિત્રો કેવું છે મિત્રો, તો કે વધારે છે. તો આ બધા સ્ત્રોત છે ને એ પરોક્ષ સ્ત્રોત છે, આપણે ડાયરેક્ટ નથી જોતા, પણ આપણે અનુમાન લગાવીએ છીએ કે ભાઈ આમ જો થયું હોય તો આમ થઈ શકે છે. આપણે અનુમાન લગાવીએ છીએ, એટલા માટે આપણે પરોક્ષ સ્ત્રોત કહીએ છીએ. બીજો એક સ્ત્રોત છે મિત્રો ભૂકંપીય તરંગો. ભૂકંપીય તરંગો છે ને, જે ભૂકંપ જ્યારે આવે છે ત્યારે એ ભૂકંપના જે કેન્દ્ર પાસેથી અલગ અલગ પ્રકારના તરંગો નીકળે છે, જેમાં આપણે ઓળખીએ છીએ પી તરંગ એક આવે છે, એક પી તરંગનો ઉદ્ભવ થાય છે. બીજું એક તરંગ છે મિત્રો એસ તરંગ, એસ તરંગ. અને ત્રીજું તરંગ જે સપાટી પર ક્રિએટ થાય છે એ છે એલ તરંગ, એલ વેવ. તો આ તરંગના આધારે પણ આપણે પૃથ્વીની આંતરિક રચનાનો પરોક્ષ રીતે અભ્યાસ કરી શકીએ છીએ. અને બીજો મિત્રો ચુંબકીય સર્વેક્ષણોના આધારે પણ આપણે પૃથ્વીની જે આંતરિક જે રચના છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, મુદ્દાની વાત એ છે. ચલો ભાઈ, વાત થઈ ગઈ પરોક્ષ પ્રત્યક્ષ જે હોય. બીજી એક વાત ઉલ્કાની પણ વાત કરવાની છે. ઉલ્કાઓ દેખે, ઉલ્કા બહુ સરસ મુદ્દો છે. માનો કે ઉલ્કા એટલે શું છે, તો કે પૃથ્વીની સપાટી પર બાહ્ય અવકાશી પિંડ છે એ જ્યારે પૃથ્વીની સપાટી પર પડે છે તો એને આપણે ઉલ્કા કહીએ છીએ. હવે ખરેખર ઉલ્કા શું હોવાની છે કે બાહ્ય અવકાશી પિંડ જે મોટો હતો એનો કેન્દ્રનો ભાગ હોવાનો છે, કારણ કે પૃથ્વીની સપાટી પર જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ખેંચાઈ આવે છે તો પૃથ્વીના વાતાવરણમાં ઘસાતા બહારનો ભાગ તો ઘસાઈ જાય છે, પરંતુ કેન્દ્રનો ભાગ એ પૃથ્વીની સપાટી પર ઉલ્કા શિલાના રૂપે પડે છે. અને આ જે ઉલ્કા શિલા છે એના આધારે આપણે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે અભ્યાસ કરી શકીએ છીએ કે બહારી જે અવકાશી પિંડના કેન્દ્રમાં આવું છે તો પૃથ્વીના કેન્દ્રમાં પણ આવું હોઈ શકે. તો ઉલ્કા કેવો સ્ત્રોત થયો મિત્રો, તો કે ઉલ્કા જે છે એ તો કે પરોક્ષ સ્ત્રોત એક પ્રકારનો થયો. હવે મુદ્દાની વાત એ છે કે સાહેબ હવે આપણે શું જોવાનું છે કે ભાઈ પૃથ્વીના આંતરિક અભ્યાસ તમે કરો છો તો કયા કયા પ્રકારના ભાગમાં પૃથ્વીનો આંતરિક અભ્યાસ એ વર્ગીકૃત થાય છે. તો એ જે ભાગ છે 3 ધ્યાન રાખજો, મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. 3 ભાગ છે, મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. આ 3 ભાગ છે, બરાબર ને. તો પહેલો જે પૃથ્વીની સપાટીથી લાગેલો જે ભાગ છે એ છે મૃદાવરણ, જેને આપણે લિથોસ્ફિયર કહીએ છીએ. પરંતુ આ જે લિથોસ્ફિયર છે, જે મૃદાવરણ છે, આ મૃદાવરણમાં તો કે કોણ કોણ સામેલ થાય છે, તો કે પૃથ્વીનો પોપડો, સૌથી ઉપરનું ક્રસ્ટવાળો જે ભાગ છે પૃથ્વીનો પોપડો, પ્લસ મિશ્રાવરણનો ઉપરી ભાગ, મિશ્રાવરણનો ઉપરી મિશ્રાવરણ છે. આ બંનેને તમે ભેગું કરો છો ત્યારે સરસ મજાનું શું બને છે, લિથોસ્ફિયર બને છે, મૃદાવરણ બને છે. મૃદાવરણની નીચેનો જે ભાગ છે એ છે મિશ્રાવરણ, જેને મેન્ટલના નામે પણ ઓળખવામાં આવે છે, મેન્ટલવાળો ભાગ છે. અને સૌથી નીચે મિત્રો તો કે ભૂગર્ભનો સમાવેશ થાય છે. તો પૃથ્વીની સપાટી પરથી 3 જે ભાગ છે, કયા કયા ભાગ છે, એક તો જે આપણે માનો કે પૃથ્વીમાંથી એક તરબૂચની જેમ એક આડછેદ ઉપાડી લઈએ, આવું આડછેદ ઉપાડી લઈએ તો પૃથ્વીના મુખ્ય 3 ભાગમાં અને આંતરિક રચનાને વર્ગીકૃત કરી શકાય છે. એમાંથી પહેલો જે ભાગ છે એ છે મૃદાવરણ,
બીજો જે ભાગ છે એ છે મિશ્રાવરણ અને ત્રીજો જે ભાગ છે એ છે ભૂગર્ભ. આ 3 ભાગમાં જે છે એ આપણે પૃથ્વીની આંતરિક રચના જે છે એ સમજવાની છે. હવે ભૂગર્ભમાંય પાછા 2 ભાગ છે, હે ને? ભૂગર્ભમાંય પાછા 2 ભાગ છે અને એ 2 ભાગ કયા કયા છે? તો ભૂગર્ભનો જે પહેલો જે ભાગ છે એમાં છે ઉપરી ભૂગર્ભ અને નીચલું ભૂગર્ભ. એટલે કે એમ કહી શકાય કે ભૂગર્ભના પાછા 2 ભાગ છે. એમાંથી જે કેન્દ્ર તરફનો જે ભાગ છે એનું નામ છે આંતરિક ભૂગર્ભ. આ કેવું ભૂગર્ભ છે મિત્રો? તો કે આંતરિક ભૂગર્ભ. અને કેન્દ્રથી ઉપરનો જે ભાગ છે, આ જે ભાગ છે એ છે બાહ્ય ભૂગર્ભ. પણ મુદ્દાની વાત શું છે? આખો ભાગ કયો છે? તો કે ભૂગર્ભ છે. તો મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ, આ 3 ભાગમાં પૃથ્વીની આંતરિક રચના જે છે એ વર્ગીકૃત થયેલી હોય છે. હવે આપણે જોઈએ સમગ્ર અભ્યાસ, એની થોડી ચર્ચા કરીએ. તો જો આખું સિમ્પલ અને શોર્ટમાં તમને જો કેવું હોય તો આ રીતે ચર્ચા કરી શકાય. કઈ રીતે? જો બધી જ વાત એક જ વસ્તુમાં આવી જવાની છે. માનો કે પૃથ્વીનો આપણે આડછેદ લઈએ છીએ, અને અહીંયા સરસ મજાનો પર્વત છે જે પૃથ્વીની સપાટી પર હોવાનો છે, અને એને સાથે જોડેલો અહીંયા સરસ મજાનો આપણે મહાસાગર પણ લઈ લેવાના છે. ચલો, પછી આપણે સરસ મજાનું જે બીજું જે આવરણ છે આપણે હમણાં જ શીખ્યા, એ આવરણ કયું છે? તો કે માનો કે એ પોપડો છે અને આ જે ભાગ છે આ છે તો કે મિશ્રાવરણ એટલે કે મેન્ટલ, અને કેન્દ્રનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ ભૂગર્ભ. તો આ જે આખું છે એ ભૂગર્ભ છે. આ ભૂગર્ભમાંય પાછા 2 ભાગ પડે છે. પહેલો જે ભાગ છે જેને આપણે કહીએ છીએ, માનો કે આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ પૃથ્વીનું છે કેન્દ્ર છે. ઉપરનો જે ભાગ છે એને કહેવાય બાહ્ય ભૂગર્ભ, અને આ છે આંતરિક ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ, આંતરિક ભૂગર્ભ. એ રીતે મિશ્રાવરણ જે છે એના પણ 2 ભાગ પડે છે. ઉપરનો જે ભાગ છે એને કહેવાય ઉપલું મેન્ટલ, નીચેનો જે ભાગ છે એને કહેવાય નીચલું મેન્ટલ. હવે મિત્રો સમજવાની વાત એ છે કે ભાઈ મિશ્રાવરણ છે ને એની અંદર એક સરસ મજાનો ભાગ આવેલો છે જેને આપણે એસ્થેનોસ્ફિયર કહીએ છીએ. આ જે વિસ્તારમાં, જો પહેલી વાત તો એ છે કે મિશ્રાવરણને મેન્ટલ કહેવાય, પણ એ મિશ્રાવરણની ઉપર એટલે કે શરૂઆતનો જે ભાગ છે એની અંદર તો કે અર્ધ ઘન સ્વરૂપે એટલે કે સેમી સોલિડ કહી શકાય, અર્ધ ઘન સ્વરૂપે એક સરસ મજાનું લેયર આવેલું છે. અર્ધઘન એટલે શું કહીએ કાંઈ? તો કે ટૂથપેસ્ટ જે હોય, આપણે સવારમાં જે દંત મંજન કરીએ એમાં ટૂથપેસ્ટ જે હોય એમાં કયા પ્રકારનું સેમી સોલિડ હોય છે? નહીં ઘન નહીં પ્રવાહી. તો એવા પ્રકારની મેટરથી આ આખું આવરણ બનેલું છે, અને એનું શું નામ છે મિત્રો? તો કે એસ્થેનોસ્ફિયર. આખાનું નામ છે એસ્થેનોસ્ફિયર. પ્રશ્ન પૂછાય એસ્થેનોસ્ફિયર કોનો ભાગ છે? તો કે મેન્ટલનો ઉપરી ભાગ છે. મેન્ટલ એટલે કે મિશ્રાવરણ, જે ઉપલું મિશ્રાવરણ છે એની અંદર એસ્થેનોસ્ફિયર આવેલું છે. અને મિત્રો એટલા માટે અગત્યનું છે કે આજે એસ્થેનોસ્ફિયર છે ને લગભગ એની જાડાઈ તો કે 700 કિલોમીટરની જાડાઈ આની હોવાની છે. 700 કિલોમીટર જીસીઆરટીનો આંકડો છે. 700 કિમીની તો કે જાડાઈ હોવાની છે. અને જોવાની વાત એ છે કેમ અગત્યનું છે તો કે આ વિસ્તાર એટલા માટે ફેમસ છે કારણ કે જ્વાળામુખીના જે ઉદ્ગમ સ્થાન હોય, જ્વાળામુખીનું જે ઉદ્ગમ સ્થાન, જે મેગ્મા જે હોય છે એ એસ્થેનોસ્ફિયરમાંથી આવતો હોય છે. તો જ્વાળામુખીનો જે મેગ્મા છે મેક્સિમમ ક્યાં સુધી હોય? તો કે એસ્થેનોસ્ફિયર સુધી હોય છે. આ વાત કમ્પ્લીટ છે. ઓકે, હવે આપણે એક વાત કરી હતી. કઈ વાત? તો કે ભાઈ ચુંબકી તરંગોની આગળ એક વાત હતી ભૂકંપી તરંગો. તો ભૂકંપી તરંગો 3 પ્રકારના હોય છે. ખાસ કરીને એમાંથી 2 જ જે ભૂકંપી તરંગો છે એને આપણે પહેલાં સમજવાના છે. અત્યારે ખાલી નામ આપી દઉં છું. તો કે પહેલું ભૂકંપી તરંગ છે એ છે પી તરંગ, અને બીજું છે એસ તરંગ. આ જે પી તરંગ અને એસ તરંગ જે છે એમાંથી સૌથી ઝડપી પી તરંગ છે, અથવા ને પ્રાથમિક તરંગ પણ કહેવાય છે. આ પ્રાથમિક તરંગો છે, આની ઝડપ વધારે છે. હવે જોવાની વાત એ છે કે પી તરંગ છે એ ઘન પ્રવાહી બંનેમાંથી પસાર થાય છે, પરંતુ એસ તરંગ છે એ માત્ર પ્રવાહીમાંથી જ પસાર થાય છે. તો હવે આપણે પૃથ્વીની આંતરિક રચનાનો અભ્યાસ કરશું, પણ કોના આધારે? તો કે ભૂકંપી તરંગોને આધારે. તો 2 પ્રકારના તરંગો છે એ પૃથ્વીના ભૂગર્ભની અંદર જે છે
એ આપણે એન્ટર કરશું. બે પ્રકારના તરંગો છે, એન્ટર કરીશું. એક પી તરંગ એન્ટર કરશું અને એક એસ તરંગ એન્ટર કરશું. આ બે પ્રકારના તરંગો આપણે એન્ટર કરશું. પણ એ એન્ટર કરતાં પહેલાં આપણે બે શબ્દો સમજવાના છે જે આપણે પોપડામાં ભણવાના છે. કે પૃથ્વીનો જે પોપડો છે એમાં ખાસ કરીને બે સપાટી જોવાની છે. એક તો છે સીમા અને એની પહેલાં સિયાલ. પહેલાં આપણે સિયાલ લખીએ. પૃથ્વીનો જે ઉપરી જે ભાગ છે એને આપણે સિયાલના નામે ઓળખીએ છીએ. સિયાલ, આ સિયાલ છે. સિલિકોન અને એલ્યુમિનિયમથી બનેલો ભાગ છે સિયાલ. અને આ સિયાલ દ્વારા સરસ મજાના મહાદ્વીપો બનેલા છે. આ યાદ રાખજો. સિયાલ શું છે તો કે મહાદ્વીપો આ સિયાલથી બનેલા છે. મહાદ્વીપો એટલે કે જમીન સપાટી જે છે એ સિયાલથી બનેલા છે. મહાદ્વીપો જે છે એ તો કે સિયાલથી બનેલા છે. હવે સિયાલ કોના પર તરે છે? આ પોપડો છે. ખરેખર સિયાલ જે છે આ પોપડો છે જેનાથી મહાદ્વીપો બનેલા છે. તો સિયાલ શેના પર તરે છે? તો મિત્રો યાદ રાખજો, જેમ ઈંડાની જરદી જે યલો કલરની હોય એના પર કેમ આખું કવચ વ્હાઇટ કલરનું હોય, એવી રીતે સિયાલ જે પૃથ્વીનો જે પોપડો જે છે એ અંદર તો કે સાઈમા ઉપર તરે છે. આ સાઈમા એટલે સિલિકોન અને મેગ્નેશિયમ. તો પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ નીચે તરફ આવો છો તો શરૂઆતમાં જે ભાગ આવશે એ આવશે સિયાલ અને પછીનો જે ભાગ નીચે જે આવશે એ આવશે સાઈમા. તો કહેવાનો અર્થ એ છે સિયાલને આપણે કહી શકાય ભૂકવચ અને કહી શકાય ભૂકવચ. આનું કહી શકાય ભૂકવચ અને ભૂકવચ આને કહી શકાય સાઈમાને ભૂરસ. આને શું કહી શકાય તો કે ભૂરસ. તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર જે ભૂકવચ જે છે એ ભૂરસ ઉપર તરે છે. ભૂરસ એટલે ફરીથી કહું છું સાઈમા. આ સાઈમા જે છે એ ભૂરસ છે. એની ઉપર આખું સિયાલ તરે છે. એટલે કે આ ભૂકવચ છે અને આ ભૂરસ છે. ફરીથી સિયાલ ભૂકવચ કહેવાય. સિલિકોન અને એલ્યુમિનિયમથી બનેલું છે, એનાથી મહાદ્વીપો બનેલા છે. અને એ કોના પર તરે છે તો કે સાઈમા પર તરે છે, જેને ભૂરસ કહેવાય છે. સિલિકોન અને મેગ્નેશિયમનું બનેલું છે અને એના આધારે મહાસાગરના તળો બનેલા છે. મહાસાગરના તળ છે શેનાથી બનેલા છે તો કે સાઈમાથી બનેલા છે. અને દેખીતી વાત એ છે, હું તમને એમ પૂછું બંનેમાંથી ઘનતા કોની વધારે હોવાની? સિયાલની વધારે હોવાની કે સાઈમાની વધારે હોવાની? તો જવાબ આવે સાઈમાની વધારે હોવાની. કેમ? તો કે પૃથ્વીના કેન્દ્રમાં તમે જેમ જેમ પૃથ્વીની સપાટીથી જાઓ છો તો પહેલાં કોણ આવવાનું છે? તો કે પહેલાં આવવાનું છે સિયાલ અને એની નીચે કોણ આવવાનું છે? પહેલાં આવવાનું છે સિયાલ અને એની નીચે આવવાનું છે સાઈમા. તો મેં હમણાં જ કીધું હતું કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે કેન્દ્ર તરફ જાઓ છો એમ ઘનતા વધતી જાય છે. તો ઇન શોર્ટ સિયાલ કરતાં સાઈમાની ઘનતા વધારે છે. મિત્રો કેવી છે તો કે વધારે છે. તો ખાસ યાદ રાખજો, સાઈમા અને સિયાલમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, આગળ વધીએ. હવે આપણે આવી જઈએ તો કે જે તરંગો જે છે એસ તરંગ અને પી તરંગ, જેને આપણે પૃથ્વીની સપાટીથી ભૂગર્ભ તરફ પસાર કરીએ છીએ. તો શરૂઆતમાં કેવું થયું કે અમુક ચોક્કસ સમય સુધી એક તરંગ ગાયબ થઈ જાય છે. પહેલાં તો છે ને આ જે સપાટી આપણે અલગ કરી છે, આ જે સપાટી છે, પછી તો કે નીચેની આ જે સપાટી છે, તો આ ખબર કેમ પડી આપણને કે અહીંથી મેટર બદલે? તમે જો અહીંથી અહીંયા જાઓ તો આ લાઈન તમે જેવી તમે આ લાઈન ક્રોસ કરશો એટલે મેટર જે પદાર્થની અવસ્થા છે બદલી જશે. તો આપણને બહાર ખુરશી પર બેઠા ખબર કેમ પડવાની છે કે આ જગ્યાએ અવસ્થા જે છે બદલી ગઈ? તો એનો આધાર આપણે આ ભૂકંપી તરંગો પરથી લીધેલો છે. તો એવું કહેવામાં આવ્યું કે પી અને એસ જે તરંગો છે આ તરંગોનો વેગ જે છે એ ઘનતા વધે ને તો વેગ એનો વધે. હે ને? જેમ કે પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં એન્ટર થાય તો ઘનતા વધે, તો પીનો વેગ વધે. પીનો વેગ વધે, જેટલી ઘનતા વધારે હોય એટલો વેગ વધે છે. તો જ્યારે આ જે પી તરંગ છે એ એસ્થેનોસ્ફિયરમાંથી પસાર થાય છે, પી અને એસ બંને તરંગો જે છે એ એસ્થેનોસ્ફિયરમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે શું થાય છે તો કે આ ચોક્કસ વિસ્તારમાં એનો વેગ થોડો ઘટી જાય છે. એના આધારે ખબર પડે છે આપણને કે ભાઈ આ જે તે ક્ષેત્રમાં અર્ધ ઘન સ્વરૂપે કોઈ પણ મેટર રહેલી છે.
તો એ રીતે જે લાઈને એનો વેગ બદલતો જાય છે ત્યાં એક લાઈન દોરવામાં આવી, જેને આપણે શું કહી શકાય ગુજરાતીમાં, તો કે અસંબંધતા. શું કહી શકાય? અસંબંધતા. ઇંગ્લિશમાં કહેવાય ડિસકન્ટિન્યુટી. શું કહેવાય? ડિસકન્ટિન્યુટી. કેમ ડિસકન્ટિન્યુટી? તો કે ભાઈ આ સપાટીથી તમે જ્યારે આ સપાટી આવો છો, આ સેક્શનમાં તમે જ્યારે આ સેક્શન પર આવો છો ત્યારે આ લાઇનને ક્રોસ કરતાં એ જે અવસ્થા જે છે પદાર્થની એ બદલી જાય છે. તો એના આપણે અસંબંધતા કહીએ અથવા તો ડિસકન્ટિન્યુટી કહીએ. તો ડિસકન્ટિન્યુટીના નામ પર યાદ રાખવાના છે, હું તમને જ્યારે છેલ્લે કહેવાનો છું. તો કહેવાનો અર્થ એ છે કે એસ તરંગ છે ને એ એક સપાટી પછી ગાયબ થઈ જાય છે. અને એ સપાટી એટલે કંઈ ખબર? તો કે જ્યારે એ મેન્ટલમાંથી ભૂગર્ભમાં એન્ટર થાય છે, મેન્ટલમાંથી ભૂગર્ભમાં એન્ટર થાય છે ત્યારે એસ તરંગ ગાયબ થઈ જાય છે. કેમ એસ તરંગ ગાયબ થઈ જાય છે? કેમ? તો આપણે હમણાં જ ભણ્યા, એસ તરંગ ગાયબ ત્યારે જ થઈ શકે જ્યારે એ જે તે જગ્યાએ જે કંઈ પણ પદાર્થ હોય એ પ્રવાહી અવસ્થામાં હોય. એ પ્રવાહી અવસ્થામાં પદાર્થ હોય ત્યારે ને ત્યારે જ એ એસ તરંગ જે છે એ ગાયબ થઈ જાય. તો કહેવાનો અર્થ એ છે, એટલા માટે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું, અનુમાન લગાવી દીધું કે ભૂગર્ભ, આ ખાસ યાદ રાખજો, જે ભૂગર્ભ જે છે આ ભૂગર્ભનો, આ જે ભૂગર્ભ છે આ ભૂગર્ભનો જે બાહ્ય જે ભૂગર્ભ જે છે, આ જે ભૂગર્ભ જે છે એ પ્રવાહી અવસ્થામાં છે એવું અનુમાન લગાવી દીધું. કેમ? કારણ કે આ વિસ્તારમાં એસ તરંગ ગાયબ થઈ જાય છે, એસ તરંગ ગાયબ થઈ જાય છે. એટલા માટે આપણે અનુમાન લગાવી દીધું કે ભૂગર્ભ જે બે ભાગથી બનેલું છે, આંતરિક અને બાહ્ય, એમાંથી બાહ્ય ભૂગર્ભ જે છે એ પ્રવાહી અવસ્થામાં હોવું જોઈએ. ફરીથી પાછું પી તરંગ અને એસ તરંગ જે છે, પી તરંગ જે છે એનો વેગ આંતરિક ભૂગર્ભમાં વધી જાય છે. આથી એમ અનુમાન લગાવ્યું કે સૌથી ઠોસ કોઈ પણ ભાગ હોય પૃથ્વીની આંતરિક રચનામાં, તો સૌથી મજબૂત અને સૌથી વધારે ઘનતાળો જો ભાગ હોય તો એ ભાગ છે મિત્રો આંતરિક ભૂગર્ભ. કયો ભાગ છે? આંતરિક ભૂગર્ભ. અને મિત્રો એટલા માટે આ અગત્યનો ભાગ છે કારણ કે આંતરિક ભૂગર્ભ જે છે એ નિફેથી બનેલો છે. નિકલ અને ફેરસ, નિકલ અને ફેરસથી બનેલો છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે આ બંને એવા છે કે જે ચુંબકીય ગુણ ધરાવે છે. આથી પૃથ્વીનું જે કેન્દ્ર જે છે, આ ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, આંતરિક ભૂગર્ભ જે છે એ ઠોસ છે, મજબૂત છે અને નિકલ અને ફેરસથી બનેલું છે. નિકલ અને ફેરસથી બનેલું છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે જુઓ સાહેબ, મારે તમને કેટલીક ડિસકન્ટિન્યુટી ભણાવી છે કે જે જગ્યાએથી મેટરની અવસ્થા બદલી જાય, જેને આપણે ડિસકન્ટિન્યુટી કહીએ છીએ, એ માટે તો પહેલાં આપણે શું સમજવું પડે કે આપણે પૃથ્વીનો એક આડછેદ બનાવવાની કોશિશ કરીએ. માનો કે આ પૃથ્વીનો આડછેદ છે, જેમાં આપણે ઉપર પૃથ્વીનો પોપડો છે, પોપડામાં પાછા બે ભાગ છે, એને પોપડામાં પાછા બે ભાગ છે. એક ભાગનું નામ છે ઉપલો પોપડો, આ ઉપલું ક્રસ્ટ છે, ઉપલો પોપડો છે, અને નીચેનો જે ભાગ છે એ નીચલો પોપડો છે. તો પોપડાના પણ બે ભાગ છે. ફરીવાર એક સરસ મજાનું ચિત્ર દોરીએ જેના આધારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે, આપણે કન્ટેન્ટ જે છે ને મજબૂત કરી શકશું. સીધી વાત છે. તો આપણે પહેલાં પૃથ્વીનો એક આડછેદ લઈએ અને પછી આપણે જે અસંબંધતા પરીક્ષામાં પૂછાઈ શકે, ઘણા લોકો સ્કીપ કરતા હોય છે, પણ સ્કીપ નહીં કરતા આપણે અસંબંધતા ગોખી લેવાની છે. ને પહેલાં તો તમે એ સમજી ગયા છો કે અસંબંધતા કહેવાય કોને, એ તમે સમજી ગયા છો. તો પહેલાં તો આપણે એ સમજવાનું છે કે પૃથ્વી 3 ભાગમાં વિભાજિત છે. પહેલો જે ભાગ છે એને આપણે કીધો છે પોપડો, આખો પોપડો છે. પછીનો જે ભાગ છે જેને આપણે કીધું છે મેન્ટલ અથવા તો મિશ્રાવરણ, મેન્ટલ અથવા તો મિશ્રાવરણ. અને સૌથી નીચેનો જે ભાગ છે જેને આપણે કીધું છે ભૂગર્ભ, જેને આપણે કીધું છે ભૂગર્ભ. હવે પહેલાં તો આ જોઈ લો કે જ્યાંથી ઉપરનો પોપડો અને મેન્ટલ એ અલગ થાય છે, તો સીધી વાત છે કે દ્રવ્યની જે અવસ્થા છે બદલી જવાની છે. તો એ ભાગને કયો નામ આપેલું છે, તો એ ખાસ તમારે જોવાનું છે. એ ભાગને આપણે નામ આપેલું છે તો કે કોનરાડ. પછીનો જે ભાગ છે એ ભાગનું આપણે નામ આપેલું છે કે જ્યાંથી પોપડો અને મેન્ટલ બંને અલગ થાય છે. એટલે કે આ સપાટી પોપડો અને મેન્ટલ બંને અલગ થાય છે, એને આપણે કયા નામથી આપણે ઓળખીએ છીએ? તો એનું નામ છે મિત્રો સરસ મજાનું
એનું નામ છે એ છે મોહોભંગ. આ ખાસ યાદ રાખજો મિત્રો, મોહોભંગ. મોહો અસંબંધતા જે છે એ પોપડો અને મેન્ટલને અલગ કરે છે. મિત્રો મેન્ટલ અને ભૂગર્ભને કોણ અલગ કરે છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ગુટેનબર્ગ. ગુટેનબર્ગ અસંબંધતા જે છે એ તો કે મેન્ટલ અને ભૂગર્ભને અલગ કરે છે. મિત્રો આપણે યાદ કરો, આ ગુટેનબર્ગને જેવું એસ તરંગ પસાર કરશે, આ ગુટેનબર્ગને જેવું એસ તરંગ પસાર કરશે એવું એસ તરંગ ખબર ને ગાયબ થઈ જાય છે. તો ગુટેનબર્ગ પાસે એસ તરંગ જે છે એ ગાયબ થઈ જાય છે, કારણ કે બાહ્ય ભૂગર્ભ જે છે એ પ્રવાહી અવસ્થામાં છે. તો ખાસ યાદ રાખજો, મોહો અને ગુટેનબર્ગ પહેલાં આપણને યાદ રહેવું જોઈએ, કારણ કે પોપડો અને મેન્ટલ વચ્ચે મોહો ડિસકન્ટિન્યુટી છે અને મેન્ટલ એટલે કે મિશ્રાવરણ અને ભૂગર્ભની વચ્ચે તો કે ગુટેનબર્ગ ડિસકન્ટિન્યુટી છે. હવે આ બધા સેક્શનને પણ બબ્બે ભાગમાં વિભાજિત કરી દઈએ તો ઉપલો પોપડો અને નીચલો પોપડો, બાહ્ય મેન્ટલ અને આંતરિક મેન્ટલ, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. આમાં હજુ પણ ડિવાઈડ આપણે કરી શકીએ છીએ. તો ફરીથી ઉપલો પોપડો અને નીચલો પોપડો બંને વચ્ચે કઈ અસંબંધતા છે? તો કે ઉપલો પોપડો અને નીચલા પોપડાની વચ્ચે સરસ મજાની જે અસંબંધતા છે એનું નામ છે તો કે કોનરાડ અસંબંધતા. આ કોનરાડ યાદ રાખજો. ફરીથી ઉપલું મેન્ટલ અને નીચલું મેન્ટલ અથવા તો બાહ્ય મેન્ટલ અને આંતરિક મેન્ટલ વચ્ચે જે અસંબંધતા છે એનું નામ છે રેપિટી. શું નામ છે? રેપિટી ડિસકન્ટિન્યુટી. અને બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ વચ્ચે જે અસંબંધતા છે એનું નામ છે લેહમન. શું નામ છે? લેહમન ડિસકન્ટિન્યુટી. તો ખાસ યાદ રાખજો, સિક્વન્સ યાદ રાખજો: કોનરાડ, મોહો, રેપિટી, ગુટેનબર્ગ અને લેહમન. આવી રીતે આપણે યાદ રાખવાનું છે. ઓકે, ફટાફટ કન્ટેન્ટમાં ખાલી નજર મારી લઈએ, બાકીનું કામ પૂરું થઈ ગયું છે. મૃદાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી ઉપરનું આવરણ છે. સરેરાશ એની જાડાઈ જે છે એ 33 કિલોમીટર છે. ભૂમિખંડ ઉપર વાત કરીએ તો 30 કિલોમીટર, મહાસાગરના તલ નીચે 5 કિલોમીટર અને હિમાલય નીચે 70 કિલોમીટર. આ દરેક જે આંકડા છે એ જીસીઆરટીના આંકડા છે. આ દરેક જે આંકડા છે એ જીસીઆરટીના આંકડા છે. એટલે કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તમે વાંધા અરજી કરી શકો. આ આંકડો ઓથેન્ટિક આંકડો છે. જીસીઆરટીને આપણે ફોલો કરવાની છે. ઓકે, પછી જોઈએ પૃથ્વીની સપાટીથી નજીકના ભાગ જે પ્રસ્તર ખડકોના બનેલા છે, જેને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક તો ભૂકવચ, હે ને, એક તો ભૂકવચ, અને એ જેના પર તરે છે એનું નામ છે ભૂરસ. તો ભૂરસ ઉપર આખું એ ભૂકવચ તરે છે. અને ભૂકવચ એટલે આપણને ખ્યાલ છે શિયાલ, અને ભૂરસ એટલે યાદ છે સાઈમા. શિયાલ અને સાઈમા કમ્પ્લીટ. એની ઘનતા જો સાહેબ કે 2.75 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. જો આના કરતાં ભૂરસની ઘનતા વધારે છે, બરાબર ને? ઓકે, મિશ્રાવરણની વાત કરીએ સાહેબ, પોપડાની નીચેની વાત કરીએ મેન્ટલ. એની અંદર તો કે જો મેગ્માની ધારાઓ સર્ક્યુલર મોશનમાં સતત ને સતત ચાલુ હોય છે. મૃદાવરણની નીચે આવેલો જે ભાગ જે છે ક્યાં સુધીનો? તો કે 2900 કિલોમીટર સુધીમાં મિશ્રાવરણ ફેલાયેલું છે, હે ને? જો ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝન અહીંયા થાય છે. 2900 કિલોમીટર જાડાઈ કોની છે ખબર? તો કે મિશ્રાવરણની છે. આખા મિશ્રાવરણની જાડાઈ 2900 કિલોમીટર છે. પરંતુ તમને ખાલી એસ્થેનોસ્ફિયર પૂછે કે જે ક્યાં તરે છે, જે ક્યાં તરે છે, તો કે મિશ્રાવરણની ઉપર તરે છે, તો એની જાડાઈ મિત્રો 700 કિલોમીટર છે. આ ખાસ યાદ રાખજો. અને આજે એસ્થેનોસ્ફિયર પર આખું ભૂકવચ તરે છે, અને આજે એસ્થેનોસ્ફિયર છે અર્ધઘન સ્વરૂપે, એની ઉપર આખું ભૂકવચ મિત્રો તરે છે. અને મિત્રો એ બેસાલ્ટના ખડકોથી બનેલું છે. બીજી એક વાત યાદ રાખજો, તમને એમ કે શિયાલ અથવા તો તમને એમ કે છે કે ભાઈ ભૂકવચ, તો આ ભૂકવચમાં ખડક યાદ રાખજો ગ્રેનાઇટ. કઈ આવશે? ગ્રેનાઇટ. આનાથી મહાદ્વીપો બનેલા છે. અને જો એમ કે ભૂરસ, તો યાદ રાખજો સાઈમા અથવા તો સિલિકોન અને મેગ્નેશિયમ અને બેસાલ્ટના બનેલા છે. શેના બનેલા છે મિત્રો? તો કે બેસાલ્ટના બનેલા છે. તો બંને બાબત તમારે ખાસ એ યાદ રાખવાની છે. ઓકે, હવે જોઈએ આપણે ફટાફટ આગળ. જો આ યાદ રાખજો, હે ને, એસ્થેનોસ્ફિયરની જાડાઈ મિત્રો તો કે 700 કિલોમીટર છે. જાડાઈ યાદ રાખજો. અને ઘનતા પણ યાદ રાખજો. એસ્થેનોસ્ફિયરની ઘનતા 3.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. આ 3.5 ગ્રામ ભૂલાવી જોઈએ નહીં. તમે જુઓ, ધીમે ધીમે તમે જેમ જેમ નીચે જાઓ છો એમ ઘનતા વધતી જાય. 2.75માંથી 2.9 થઈ, 4.7 થઈને ક્યાં પહોંચ્યા આપણે? તો કે ભાઈ 3.5. તો કે એસ્થેનોસ્ફિયરની ઘનતા કેટલી છે મિત્રો? તો કે 3.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. કમ્પ્લીટ છે, આટલી છે.
ભૂગર્ભની વાત કરો સાહેબ, બે પ્રકારના ભૂગર્ભ છે, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ એ પ્રવાહી સ્વરૂપે છે અને આંતરિક ભૂગર્ભ જે છે એ તો કે ઘન સ્વરૂપે છે. તો બાહ્ય ભૂગર્ભ જે છે મિત્રો એ કયા સ્વરૂપે છે મિત્રો? તો કે પ્રવાહી સ્વરૂપે રહેલું છે. પ્રવાહી સ્વરૂપે તો કે બાહ્ય ભૂગર્ભ રહેલું છે. કમ્પ્લીટ. ઓકે, હવે આપણે પ્રશ્ન જોઈએ અને સોલ્વ કરીએ. આ ચેપ્ટર પૂરું થઈ ગયું. લ્યો, લગભગ 30 મિનિટ જેવું થયું છે. બહુ સરસ મજાનું ચેપ્ટર હતું, એ આપણે પૂરું કરી દીધું છે. હવે તમે ખાલી જુઓ. અચ્છા, એક વાત મારે કહેવાની રહી ગઈ. ભૂગર્ભ જે છે એ નિફિયનનું બનેલું છે, નિકલ અને ફેર્મિયમનું બનેલું છે અને એની ઘનતા મિત્રો 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. ભૂગર્ભની ઘનતાઓ કેટલી છે? 11 થી 13 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે, હે ને? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. હવે જો સાહેબ તમે ફટાફટ શું જોવાનું છે? તો કે ભાઈ પ્રશ્ન જોવાનો છે. પ્રશ્નમાં આપણે જોઈ લઈએ જરા. પ્રશ્નમાં શું કહેવા માગે છે? તો કે જો સાહેબ, પ્રશ્ન હું પૂછેલો છે કે ભૂગર્ભના કેન્દ્રમાં, અને પ્રશ્ન હું પૂછેલો છે કે ભૂગર્ભના કેન્દ્રમાં નીચેના ભાગમાં કયા કયા વિધાનો સાચા છે? ભૂગર્ભનું કેન્દ્ર ભણેલા આપણે હમણાં, એના પરથી વિધાનો જોવાના છે. કયા વિધાન સાચા, કયા વિધાન ખોટા. એકદમ લપ્પુ જેવો પ્રશ્ન થઈ ગયો. એકદમ લપ્પુ જેવો પ્રશ્ન છે. આપણા માટે સોલ્વ કરવો એકદમ રમત વાત થઈ ગઈ છે. જો પ્રશ્ન શું છે? ભૂગર્ભ જે છે એના કેન્દ્ર ભાગમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. હવે પ્રશ્ન કોઈ પણ સોલ્વ કરો એટલે પહેલાં છે ને આપણે ધ્યાન ન્યા રાખવાનું. આપણે પ્રશ્નમાં જવાબ શું દેવાનો છે? પહેલાં જો સાચા નીચે અંડરલાઈન કરી દેવાની કે આપણે જવાબ સાચો દેવાનો છે. આપણે જવાબ કેવો દેવાનો છે? સાચો દેવાનો છે. ઘણીવાર પાછું આવડતો હોય ને પણ સાચા ખોટાના ચક્કરમાં આપણે થાપ ખાઈ જઈએ. આપણે જવાબ કેવો દેવાનો છે? તો કે સાચો જવાબ દેવાનો છે. અને કોની વાત કરવાની છે? તો કે ભૂગર્ભની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? ભૂગર્ભની વાત કરવાની છે અને કેન્દ્રની વાત કરવાની છે. શું કહેવાનું? જો વિધાન વાંચો કે સીમાના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્રનો ભાગ આવેલો છે. તો સાચી વાત છે કે ભાઈ તમે જેમ જેમ પૃથ્વીના કેન્દ્રની અંદર જાઓ તો પહેલાં સિયાલ આવે, પછી સીમા આવે, પછી તો કે મિશ્ર આવરણ, પછી ભૂગર્ભ આવે. તો પહેલું વિધાન તો કે સાચું જ છે. બીજું વિધાન ચેક કરો. તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલા છે. આપણને એ પણ ખબર છે કે ભૂગર્ભ જે છે, આ ભૂગર્ભમાં નિકલ અને ફેરિયમ બંને, નિકલ અને ફેરસ બંને તત્વો જે છે એ ભૂગર્ભમાં આવેલા છે. આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે ભૂગર્ભ જે છે એના બે ભાગ છે, આંતરિક અને બાહ્ય. બાહ્ય ભૂગર્ભ પ્રવાહી અવસ્થામાં છે અને આંતરિક ભૂગર્ભ જે છે એ તો કે ઘન અવસ્થામાં છે. અને ભૂગર્ભની ઘનતા કેટલી છે? તો કે 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 11 થી 13 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કમ્પ્લીટ. ઓકે, હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. અત્યાર સુધી ખાલી એક જ પ્રશ્ન ડિસ્કસ કર્યો. લ્યો, એક પ્રશ્નમાં એટલી ડિટેલ છે. કોઈ પણ તમને પ્રશ્ન પૂછાય આ ચેપ્ટરમાંથી તો હવે તમે ઇઝીલી ટેકલ કરી શકવા જોઈએ. એ અવસ્થામાં આપણે અત્યારે આવી ગયા છીએ. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન ટેસ્ટનો. અને એ પ્રશ્ન કેવો છે પહેલાં તો આપણે એને જોઈએ, પછી આગળ વધીએ. પ્રશ્ન વાંચો. ધરતીકંપની ઘટના થાય તે સમયે ઉત્પન્ન થતા તરંગો સામાન્ય રીતે કયા તરંગોમાં વિભાજિત કરવામાં આવે છે? આ પ્રશ્ન છે. પછી આપણે છેલ્લે સોલ્વ કરીએ. પહેલાં કન્ટેન્ટ જોઈ લઈએ. બીજો પ્રશ્ન શું છે? ઓહો, બહુ મોટો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો કે ભૂકંપના મોજાઓ બાબતે, એટલે કે વેવ્સ, ભૂકંપના તરંગો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એની વાતચીત કરવાની છે. તો 3 પ્રકારના મોજા છે એ આપણે જોવાના છે. તો પેલા કન્ટેન્ટ તૈયાર કરી દઈએ. બંને જીપીએસસીના પૂછાયેલા જ પ્રશ્નો છે. ભૂકંપ વિશે આપણે જાણીએ છીએ. ભૂકંપ કોને કહેવાય? તો કે પૃથ્વીના આંતરિક ભાગમાં કેટલીક હિલચાલને કારણે, હે ને, કેટલીક એનર્જી અનબેલેન્સને કારણે જે ભૂસંચલન થાય છે, અને એની અસર આપણને તો કે પૃથ્વીની સપાટી પર દેખાય છે, એને આપણે ભૂકંપ કહીએ છીએ. જો આ ચિત્રમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે તો કે પૃથ્વીની સપાટી પર કેટલાક જે ભાગો છે એના પર તો કે ભૂકંપની અસરો જોવા મળે છે. હવે ખરેખર ભૂસંચલન ક્યાં થયું હોય તો આકૃતિમાં જો આપણે સમજીએ, માનો કે આ પૃથ્વીની સપાટી છે, અહીંયા નીચે કશેક તો કે આ જે કેન્દ્ર પાસેથી જે ભૂકંપ છે, આ ભૂકંપની ઉર્જા જે છે એ રિલીઝ થાય છે. તો એને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે. અને ભૂકંપ કેન્દ્રની પાસેથી, ભૂકંપ કેન્દ્રમાંથી તો કે ભૂકંપ તરંગો, જે ભૂકંપના મોજા છે,
આ ભૂકંપના મોજા એ ઉત્પન્ન થાય છે, એ ભૂકંપ કેન્દ્ર પાસેથી ઉત્પન્ન થાય છે. અને મિત્રો, પૃથ્વીની સપાટી પર જે સ્થળે એ ભૂકંપનું જે મોજું જે છે એ પહોંચે એને કહેવાય ભૂકંપનું અધિકેન્દ્ર. ભૂકંપનું શું કહેવાય? અધિકેન્દ્ર અથવા તો ઇપી સેન્ટર અથવા તો ઇપી સેન્ટર અથવા તો ઇપી સેન્ટર. ફરીવાર કહું છું કે જ્યાંથી એનર્જી ઉર્જા ઉત્પન્ન થાય છે, જ્યાંથી મોજાઓ નીકળે છે એને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે. અને ઇંગ્લિશમાં કહેવાય ફોકસ. કેન્દ્રને કહેવાય ફોકસ. પણ પૃથ્વીની સપાટી પર જે જગ્યાએ એ ભૂકંપ કેન્દ્ર પરથી નીકળેલી જે મોજા જે છે, નીકળેલા જે મોજા છે એ પહોંચે છે, એ કેન્દ્ર, એ જગ્યાને કહેવાય અધિકેન્દ્ર. તો હું તમને 3 પોઈન્ટની વાત કરું. પોઈન્ટ નંબર A, પોઈન્ટ નંબર B, પોઈન્ટ નંબર C. ત્રણેય જે કેન્દ્રો છે, ત્રણેય જે જગ્યા છે એ પૃથ્વીની સપાટી પર આવેલી છે, A, B અને C. તો હું તમને પ્રશ્ન પૂછું કે કઈ જગ્યા પર ભૂકંપ કેન્દ્રમાંથી નીકળેલું મોજું પહેલાં પહોંચશે? તો તમે વિચાર્યા વગર ફટાફટ જવાબ આપી દેશો કે સાહેબ, આ જે બી વાળો જે ભાગ છે, બી વાળું જે સ્થળ છે, ત્યાં ભૂકંપનું જે મોજું છે એ પહેલાં પહોંચશે, કારણ કે એ લંબ છે, સપાટીને લંબ છે. તો યાદ રાખજો, ભૂકંપનું કેન્દ્ર અને ભૂકંપનું અધિકેન્દ્ર બંને અલગ અલગ વિભાવનાઓ છે. ભૂકંપને માપવા માટે સિસ્મોગ્રાફ નામના સાધનનો ઉપયોગ થાય છે. સિસ્મોગ્રાફ નામના સાધનનો ઉપયોગ થાય છે અને ભૂકંપ વિજ્ઞાનને સિસ્મોલોજી કહેવાય છે. સિસ્મોલોજી અને સિસ્મોગ્રાફ તો જે છે એનો ઉપયોગ થાય છે. જેમાં એક ડ્રમ હોય છે, ડ્રમ પર એક દોરી સાથે એક ભાગ બાંધેલો હોય છે, જેની પર નીચે નીડલ એટલે પેન્સિલ હોય છે. અને આ જે ભાગ છે એ જમીન સપાટી સાથે ફિક્સ હોય છે. તો જમીન સપાટી પર જ્યારે ભૂકંપ આવે છે તો ધ્રુજારીને કારણે જમીન સપાટી એ તો કે અનબેલેન્સ થાય છે અને હિલચાલ કરે છે. અને આ ડ્રમ સતત ને સતત ફરતું હોવાને કારણે આ ડ્રમ પર તો કે વેવ્સ એ રચાય છે અને એના દ્વારા તો કે ભૂકંપની તીવ્રતા અને ભૂકંપનું માપન થાય છે. અને આખા સાધનને કહેવાય છે મિત્રો સિસ્મોગ્રાફ. હવે ભૂકંપ જે છે એના કેન્દ્ર પાસેથી કેટલાક તરંગો નીકળે છે, એ આપણે જોઈ લઈએ. કયા કયા તરંગો છે? માનો કે આ પૃથ્વીની સપાટી છે, એને થોડી વ્યવસ્થિત બનાવી દઈએ સાહેબ જીવનમાં. આ પૃથ્વીની સપાટી છે, અહીંયા કેન્દ્ર છે ભૂકંપનું, અહીંયાથી તરંગો નીકળે છે. જો પૃથ્વીની સપાટીની નીચે એટલે કે જ્યાં ભૂકંપનું કેન્દ્ર છે, આ ભૂકંપના કેન્દ્ર પાસેથી 2 તરંગો નીકળવાના છે, ત્રીજું તરંગ આવવાનો નથી. એ 2 તરંગ કયા કયા છે? તો પી તરંગ અને બીજું એસ તરંગ. પી તરંગ અને બીજું એસ તરંગ. આથી પી અને એસને તો કે મિત્રો ભૂગર્ભીય મોજા કહેવાય છે. કેવા મોજા કહેવાય? ભૂગર્ભીય મોજા કહેવાય છે કે ભૂગર્ભમાં એને લેવા દેવા છે, ભૂગર્ભમાંથી પસાર થાય છે. બંને વચ્ચે આપણે ડિફરન્સની વાત કરીએ તો માનો કે આ પૃથ્વીનું કેન્દ્રની અંદર અહીંયા ભૂકંપનું કેન્દ્ર કે જ્યાંથી ભૂકંપની ઉર્જા રિલીઝ થાય છે, જ્યાંથી ભૂકંપના મોજા રિલીઝ થાય છે. અહીંયા ઇપી સેન્ટર છે. તો હું તમને પ્રશ્ન પૂછું, પી અને એસમાંથી ઇપી સેન્ટરે પહેલાં કોણ પહોંચશે? તો યાદ રાખજો, પહેલું મોજું એટલે કહેવાય ને પ્રાઇમરી વેવ્સ. આ પ્રાઇમરી વેવ છે, પ્રાથમિક મોજા છે. આ જે પી જે મોજા છે ને એ મિત્રો તો કે પ્રાથમિક મોજા છે. એને પી જે મોજા છે એ કેવા મોજા છે? તો કે પ્રાથમિક મોજા છે. પી તરંગને કહેવાય મિત્રો પ્રાથમિક તરંગો, પ્રાથમિક મોજા છે. અને એસ તરંગને કહેવાય મિત્રો તો કે દ્વિતીયક મોજાઓ, સેકન્ડરી વેવ્સ કહેવાય. પણ બંને કેવા છે? તો કે ભૂગર્ભીય મોજા છે. ઓકે, સૌથી ઝડપી કોણ છે મિત્રો? તો કે પી વેવ્સ છે એ સૌથી ઝડપી વેવ છે એસ કરતાં. એસ તરંગ કરતાં પી તરંગની ઝડપ કેવી હોય છે મિત્રો? વધારે હોય છે. પી તરંગ છે ને એ ધ્વનિના તરંગો જેવા છે, ધ્વનિ તરંગોની સમાન છે. અને એસ તરંગો છે એ તો કે પ્રકાશના તરંગોની સમાન છે, પ્રકાશના તરંગોની સમાન છે. પી તરંગને આપણે એ લંબાત્મક મોજા પણ કહી શકાય છે. લંબાત્મક મોજા એ પી તરંગોને ઓળખવામાં આવે છે. ત્રીજી વાત, પી તરંગ જે છે, પી મોજું જે છે એ તો કે ભાઈ
ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થાય છે. ત્રણેય મેટરની વાત કરો સાહેબ, ઘન, પ્રવાહી ને વાયુ. અને ખાસ કરી આપણે અમારા 2 મેટર જોઈએ તો કે ઘન અને પ્રવાહી બંનેમાંથી પી તરંગ પસાર થાય છે, પરંતુ એસ તરંગ છે એ માત્ર ઘન પદાર્થમાંથી પસાર થાય છે, પ્રવાહી પદાર્થમાંથી પસાર થતું નથી. મિત્રો, બીજું એક તરંગ જે છે એનું નામ છે એલ તરંગ, અથવા તો કયું મોજું છે? એલ મોજું છે, એલ મોજા છે. આનું નામ છે એડવર્ડ લવ નામના વૈજ્ઞાનિક હતા, ભૂવૈજ્ઞાનિક. એના પરથી લવ વેવ, લવ મોજા એ નામ પડે છે. અને ખાસ કરીને આ પૃષ્ઠીય મોજા છે. કેવા મોજા છે? પૃષ્ઠીય મોજા છે. કેમ પૃષ્ઠીય? તો કે પી અને એસ જ્યારે પૃથ્વીની સપાટી પર પહોંચે છે ત્યારે ત્રીજું મોજું ઉત્પન્ન થાય છે, જેનું નામ છે લવ વેવ. જેનું નામ છે મિત્રો, એ જે એલ વેવ જે છે એની આપણે ચર્ચા કરીએ. તો એલ વેવની વાત કરીએ તો એલ વેવને આપણે પૃષ્ઠીય મોજા કહીએ છીએ. પૃષ્ઠીય મોજા એટલે કે જે પૃથ્વીની સપાટી પર જ એ આંટા મારતા હોય છે અને ભારે જે નુકસાન કરે છે, તારાજી સર્જે છે, નુકસાન કરતા હોય, તારાજી સર્જતા હોય, એ મોજા એટલે કે પૃષ્ઠીય મોજા, એને કહેવાય સરફેસ વેવ. કેવા મોજા કહેવાય? સરફેસ વેવ જે છે એ બંનેનું મિક્સચર છે, પી અને એસનું. એ વેવ એટલે કે એલ વેવ. તો સ્પીડની વાત કરો સાહેબ, ઝડપમાં કોણ વધારે છે એની જો આપણે વાત કરવી હોય તો જોવાની વાત એ છે, સિમ્પલ અને સોબર. જો તમે વેગની વાત કરો છો તો સૌથી વધુ વેગ પીનો છે, એના પછી ઓછો એસનો, અને સૌથી ઓછો વેગ છે એલ વેવનો. પરંતુ નુકસાનની તમે સાહેબ વાત કરો છો તો નુકસાન સૌથી વધુ એલ વેવ કરે, એનાથી ઓછું એસ વેવ કરે, એનાથી ઓછું પી વેવ કરે. હવે પી અને એસને ગ્રાઉન્ડ વેવ એટલે કે ભૂગર્ભિક મોજા કહેવાય છે. આ ભૂગર્ભની સાથે લેવા દેવા છે. અને એલ વેવને સરફેસ વેવ એટલે કે પૃષ્ઠીય મોજા કહેવાય છે. હું તમને પ્રશ્ન પૂછું, પૃથ્વીની આંતરિક રચનાનો અભ્યાસ કરવા માટે માત્ર ને માત્ર પી અને એસ વેવનો જ ઉપયોગ થાય છે. પૃથ્વીની આંતરિક રચના છે એને સમજવા માટે માત્ર ને માત્ર પી અને એસ વેવનો જ ઉપયોગ થાય છે. એલ વેવની મદદથી પૃથ્વીની આંતરિક રચના સમજી શકાતી નથી. કમ્પ્લીટ. ચલો હવે આપણે ફટાફટ MCQ જોઈ લઈએ. પહેલો MCQ છે, જોઈ લો જરા. શું છે ભાઈ? કે ભાઈ ધરતીકંપ એટલે ભૂકંપ. ધરતીકંપની ઘટના થાય તે સમયે ઉત્પન્ન થતા તરંગો સામાન્ય રીતે કયા તરંગોમાં વિભાજિત કરી શકાય છે? પ્રાથમિક તરંગો, ગૌણ તરંગો, સપાટી પરના તરંગો કે ઉપરોક્ત તમામ? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ. કારણ કે પી વેવ, એસ વેવ અને એલ વેવ, પ્રાથમિક, સેકન્ડરી અને સરફેસ વેવ, આ બંને ભૂગર્ભમાં હોય. આ માત્ર ને માત્ર સપાટી પર, પૃષ્ઠી પર હોય. નુકસાન વધુ આ કરે. હંમેશા લવ શબ્દ આવે ને, લવ, એ નુકસાન વધારે કરે. તો એમ યાદ રાખજો, લવ વેવને સરફેસ વેવના નામથી પણ ઓળખવામાં આવે છે, પૃષ્ઠીય મોજાના નામથી પણ ઓળખવામાં આવે છે. બીજો જે પ્રશ્ન છે, થોડો લાંબો પ્રશ્ન છે પણ મજેદાર પ્રશ્ન છે. જુઓ જરા કે ભાઈ ભૂકંપના મોજા છે એની બાબતે કેટલાક વિધાનો સાચા છે એ જોવાના. પહેલાં સાચા શબ્દ નીચે અંડરલાઈન કરી દેવાની. ઘણી બધી વાર આપણે અહીંયા થાપ ખાઈ જઈએ. વિધાન વાંચો સાહેબ. પહેલું વિધાન, પ્રાથમિક તથા લંબાત્મક મોજાઓ પી વેવ્સ એટલે કે ટૂંકી તરંગ લંબાઈના અને ઉચ્ચ આવૃત્તિવાળા હોય છે. અચ્છા, મારે તમને એ પણ કહેવાની એક વાત રહી ગઈ છે. પી અને એલ વેવની વાત કરો, બંનેની કમ્પેરિઝન કરો. જેની ઝડપ વધારે હોય ને, ઝડપ જેની વધારે હોય ને, એની તરંગ લંબાઈ છે ને, તરંગ લંબાઈ એ ઓછી હોય. તરંગ લંબાઈ કોને કહેવાય એ પણ કહી દઉં. આ આખી તરંગ લંબાઈ છે ને, આ આખી તરંગ લંબાઈ છે જે આપણે ભણ્યા છે ને. આ આખી મિત્રો બે ગર્ત અને બે શૃંગ વચ્ચેનું જે અંતર જે છે એને આપણે મિત્રો તરંગ લંબાઈ કહીએ છીએ. તો આ આખી તરંગ લંબાઈ જેને આપણે લેમડાના નોટેશનથી ડિનોટ કરીએ છીએ. તો સ્પીડ જેની વધારે એની તરંગ લંબાઈ કેવી હોય મિત્રો? તો કે ઓછી હોય. અને જેની તરંગ લંબાઈ ઓછી હોય મિત્રો, ખાસ યાદ રાખજો, એની આવૃત્તિ વધારે હોય. તો તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે મિત્રો વ્યસ્ત સંબંધ છે. આ ખાસ યાદ રાખજો. તરંગ લંબાઈ અને આવૃત્તિ, ફ્રીક્વન્સી વચ્ચે તો કે વ્યસ્ત સંબંધ છે. આ છે તરંગ લંબાઈ. અને આપણે શરૂઆત ક્યાંથી કરવાની? જેની ઝડપ વધારે એની તરંગ લંબાઈ કેવી હોય? ઓછી. જેની તરંગ લંબાઈ ઓછી એની આવૃત્તિ કેવી હોય મિત્રો? તો કે વધારે.
હવે પ્રશ્ન વાંચો સાહેબ, ખૂબ જ જબરદસ્ત ક્વેશ્ચન કહી શકાય. જુઓ સાહેબ કે પ્રાથમિક તથા લંબાત્મક મોજાઓ પી છે, એની સ્પીડ કેવી હોય તો કે ઝડપ હોય વધારે, સ્પીડ હોય વધારે, જેના કારણે તરંગ લંબાઈ કેવી હોય ઓછી, અને જેના કારણે એની ફ્રીક્વન્સી કેવી મિત્રો તો કે વધારે. તો વિધાન કેવું છે? સાચું છે. અને એને લંબાત્મક મોજા પણ કહેવાય છે. ચલો, તો પેલું વિધાન સાચું છે, તો આ તો આવશે નહીં. જો એલિમિનેશનથી પણ જવાબ આપણને ખબર પડી જાય, સંપૂર્ણ પ્રશ્ન જવાબ ન આવડતો હોય ને છતાં પણ આપણે પરીક્ષામાં જવાબ લાવી દઈએ, 50-50 ઓપ્શન બનાવી દઈએ, તો પેલું જે વિધાન છે એ સાચું છે. તો આપણે પહેલી વાત તો છે કે આમાં સાચું પૂછેલું છે, તો આ તો નીકળી જ જાય. બાકીના વધ્યા 3. બીજું વિધાન ચેક કરો સાહેબ, ગૌણ તથા આડા મોજાઓ એટલે કે એસ વેવ્સ પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. વિધાન એકદમ સાચું છે. તો બીજું સાચું છે, એનો અર્થ કે આ પણ આવે નહીં, કારણ કે આમાં બે તો છે જ નહીં. હવે કાં તો એ આવશે કાં તો ડી આવશે. હવે જુઓ સાહેબ, ત્રીજું વિધાન ચેક કરો, સપાટીના મોજાઓ ટૂંકી તરંગ લંબાઈના અને ઉચ્ચ આવૃત્તિવાળા મોજાઓ છે. તો કે નહીં. કેમ ખબર પડી? તો કે સપાટીના મોજા છે ને, આ સપાટીના મોજાની ઝડપ જે છે, આ સપાટીના મોજાની ઝડપ જે સ્પીડ જે છે ને, એ સ્પીડ મિત્રો તો કે ઓછી હોય છે. કેમ? તો કે સૌથી વધુ સ્પીડ કોની હોય? પીની હોય, પછી એસની હોય, પછી સૌથી ઓછા કોની હોય? એલની હોય. તો સપાટી પરનું મોજું તો એલ જ છે. તો એલની સ્પીડ ઓછી હોય, જેની સ્પીડ ઓછી હોય એની લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ વધારે હોય, અને જેની તરંગ લંબાઈ વધારે હોય એની આવૃત્તિ મિત્રો ઓછી હોય. આ મેં તમને યાદ રખાવ્યું છે, વિજ્ઞાનનો પણ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો જો સપાટી પરના મોજાઓની ટૂંકી તરંગ લંબાઈ હોય નહીં, એની તરંગ લંબાઈ મિત્રો કેવી હોય? વધારે હોય. અને આવૃત્તિ કેવી હોય? તો કે ઉચ્ચ ન હોય. આવૃત્તિ કેવી હોય? તો કે નીચી હોય અથવા તો ઓછી હોય. તો આ વિધાન છે મિત્રો કેવું છે? ખોટું છે. એટલે આ જવાબ આપણો આવે નહીં. તો જવાબ કયો આવે મિત્રો? તો જવાબ આવશે મિત્રો આપણો ફક્ત 1 અને 2. ફક્ત 1 અને 2. ખૂબ જ સારો પ્રશ્ન કહી શકાય, અને લેવલવાળો પ્રશ્ન કહી શકાય કે જે જીપીએસસીમાં જ પૂછેલો છે, ક્લાસ 1-2માં. ખૂબ જ લેવલવાળો પ્રશ્ન કહી શકાય. ઓકે, હવે આપણે આવી જઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ, કે જે પ્રશ્ન છે નીચેનામાંથી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે સીધી ભાષામાં આપણને એ પૂછેલું છે કે ભાઈ જણાવો ઓઝોન જે છે કયા સ્તરમાં હોય. સીધું ને સટ આપણને પૂછેલું છે. તો આપણને ખ્યાલ છે સમતાપ આવરણમાં હોય. આ પ્રશ્ન બહુ સરળ અને સહેલો છે, પણ આપણે કન્ટેન્ટ પણ થોડું મજબૂત કરીએ. બીજો પ્રશ્ન છે સ્વચ્છ અને શુષ્ક હવામાં. પ્રશ્ન બહુ સહેલો છે, જીપીએસસીમાં પૂછાયેલો છે કે સ્વચ્છ અને શુષ્ક હવા શેનાથી બનેલી હોય. તો આ આપણને ખ્યાલ છે કે ભાઈ નાઇટ્રોજન એમાં મિત્રો 78% હોય, ઓક્સિજન મિત્રો 21% હોય, પણ એક્ઝેક્ટ 20.94% હોય. પણ યાદ રાખજો બાય વોલ્યુમ, આ જે કંઈ પણ ટકાવારી આપી છે ને બાય વોલ્યુમ આપેલી છે. આ ખાસ યાદ રાખજો, કદના આધારે. આ પ્રશ્ન યાદ રાખજો ખાસ, કદના આધારે 78%, કદના આધારે 20.94%. તો પ્રશ્ન બહુ સરળ છે, પરંતુ જો અહીંયા કદના આધારે કંઈક બીજું આપી દે, વજનના આધારે, તો આપણો જવાબ ખોટો પડી જાય. તો કદના આધારે અહીંયા આમ કર્યું હોય વજનના આધારે, તો આપણે ટકાવારી તો ખબર હોય, પણ આ ન ખબર હોય કે કદના આધારે કે વજનના આધારે. તો જવાબ આવશે બાય વોલ્યુમ. કદના આધારે 78% નાઇટ્રોજન અને 21% મિત્રો તો કે ઓક્સિજન હોય છે. આન્સર આપણો આવશે એ. પણ આ પ્રશ્ન બંને કયા ચેપ્ટરમાંથી છે? તો એ પ્રશ્ન બંને છે વાતાવરણની સંરચના અને સંગઠન. આમાંથી એ પ્રશ્નો છે. આપણે એ પણ જાણીએ છીએ કે વાતાવરણ જે છે એ વાતાવરણ વિવિધ વાયુના આવરણથી બનેલું છે. વાતાવરણ છે એ વિવિધ વાયુના આવરણથી બનેલું છે. જેમ કે માનો કે આ પૃથ્વીની સપાટી છે, અને આ પૃથ્વીની સપાટી પરથી અલગ અલગ વાયુઓના આવરણ જે છે એ પૃથ્વીની સપાટીને ઘેરે છે ને. જેમાંથી આ પહેલું આવરણ છે, આ બીજું આવરણ છે, આ ત્રીજું આવરણ છે, અને પછી ચોથું આવરણ છે. તો પહેલું આવરણને આપણે નામ આપેલું છે સરસ મજાનું, એ છે ક્ષોભ આવરણ. આ પહેલાં ક્ષોભ આવરણ છે. એનાથી ઉપરનું જે આવરણ છે એનું નામ છે મિત્રો સમતાપ આવરણ. આ આવરણ છે મિત્રો સમતાપ આવરણ. સમતાપ આવરણ. અને એના પછીનું જે નામ છે એ છે મિત્રો સરસ મજાનું, તો કે શું નામ છે એનું? તો કે એ છે
તો કે મધ્ય આવરણ, અને એનાથી ઉપર અંતરિક્ષમાં જે સૌથી ઉપરનું આવરણ જે છે એના પછી તો કે છેક સુધી જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં સુધી વાયુઓ એ ફેલાયેલા છે, અને એ આવરણનું નામ છે સૌથી ઉપરનું છે એ છે ઉષ્માવરણ. અને ઉષ્માવરણમાં પણ અલગ અલગ પ્રકારના આવરણ છે, જેમ કે આયનાવરણ છે, આયનાવરણ છે, પછી ચુંબકીય આવરણ છે, હે ચુંબકીય આવરણ છે. તો દરેક પ્રકારના એક્ઝોસ્ફિયર સૌથી ઉપર દરેક પ્રકારના અલગ અલગ છે એ મિત્રો આવરણ તો કે ઉપર આવેલા છે. તો પહેલાં તો પૃથ્વીની સપાટી પરથી ક્રમ યાદ રાખજો: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. આ દરેક પ્રકારના અલગ અલગ આવરણ આવેલા છે. તો આને એક પ્રકારની કહેવાય સંરચના. આને શું કહેવાય? સંરચના કહેવાય, કે કઈ રીતે આ વાતાવરણ જે છે એ અલગ અલગ લેયરમાં રચાયેલું છે. પરંતુ એક શબ્દ એવો છે જે છે સંગઠન. આ શબ્દ સમજાય, સંગઠન. આ સંગઠનનો મતલબ શું થાય કે વાતાવરણમાં કયા પ્રકારના ઘટકો આવેલા છે. સંગઠનનો અર્થ આપણે શું કરીએ કે વાતાવરણમાં કયા પ્રકારના ઘટકો આવેલા છે, વાતાવરણ શેનાથી બનેલું છે. પેલો પ્રશ્ન તો એ છે કે વાતાવરણ છે હે આ વાતાવરણ છે એ શેમાંથી બનેલું છે. પેલો પ્રશ્ન એ થાય, જેને સંગઠન કહેવાય. અને સંગઠનમાં આપણે ખ્યાલ છે વાતાવરણ ત્રણ પ્રકારની મેટરથી બનેલું છે: સોલિડ, લિક્વિડ અને ગેસ. વાતાવરણમાં ઘન પદાર્થ પણ છે, પ્રવાહી પદાર્થ પણ છે, અને વાયુ પદાર્થ પણ છે. વાયુ પદાર્થ પણ છે, એ પણ આપણને ખ્યાલ છે. હવે તમે જો ચેપ્ટરની શરૂઆત કરીએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે આસપાસ જે હવાનું આવરણ વીંટળાયેલું છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. વાત એટલે કે વાયુ, અને એનું આવરણ એટલે કે મિત્રો વાતાવરણ. વાયુનું આવરણ એટલે કે વાતાવરણ. પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિમી સુધીના આવરણમાં કેટલી હવા સમાયેલી? મિત્રો તમને જાણીને આશ્ચર્ય લાગશે કે પૃથ્વીની સપાટી પરથી માત્ર 32 કિલોમીટર સુધીમાં સમગ્ર વાતાવરણની 99% હવા આવેલી છે. એટલે એક વાત તમને એ સમજાય છે કે 32 કિલોમીટર પછીનું જે કંઈ પણ વાતાવરણનું આવરણ હશે ને એ વિરલ હશે, પાતળું હશે. કારણ કે મોટા ભાગની એટલે કે 99% જે હવા જે છે એ માત્ર 32 કિલોમીટર સુધી ફેલાયેલી છે. મિત્રો આ દરેક જે આંકડા છે GCERTના છે. તમારે GCERT NCERT કમ્પ્લીટ થઈ જશે. એ બેઠું મેં એ લખેલું છે, તમને એ જ ભાષામાં સમજાવું છું. હવે વાતાવરણ છે, સંગઠનની વાત કરો સાહેબ, વાયુ, પ્રવાહી અને ઘન ત્રણ પ્રકારના તત્વો જોવા મળે છે. એમાં તમે ચર્ચા કરો, વાયુ ઘટકોમાં જુદા જુદા વાયુઓ છે. વાયુ ઘટકોમાં જુદા જુદા વાયુઓ છે. અને એ વાયુઓ કયા છે તો કે આપણને ખ્યાલ છે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે, આર્ગોન 0.93% છે, કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે. અને બાકીમાં નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન, ઝેનોન એ 0.4% છે. હવે કહેવાની વાત એ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે. સૌથી વધુ નાઇટ્રોજન છે, પછી ઓક્સિજન છે, પછી કાર્બન ડાયોક્સાઇડ નહીં, આર્ગોન છે. આ ખાસ યાદ રાખજો. આર્ગોનની ટકાવારી 0.93%, આ ખાસ યાદ રાખજો. અને પછી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ આવે છે. આપણે ભૂલમાં શું કરી દઈએ, કાર્બન ડાયોક્સાઇડને આગળ લઈ લઈએ છીએ. આ ખાસ એક યાદ રાખવાનું છે. બીજું, અહીંથી પણ ડેટા મસ્ત નીકળે છે કે પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી આપણને નાઇટ્રોજન જોવા મળે તો 130 કિમી સુધી આપણને નાઇટ્રોજન જોવા મળે. ઓક્સિજન આપણને કેટલા કિમી સુધી જોવા મળે? ઓક્સિજન આપણને 110 કિમી સુધી જોવા મળે. કાર્બન ડાયોક્સાઇડ કેટલા કિમી સુધી જોવા મળે? તો જુઓ મિત્રો, પૃથ્વીની સપાટીથી સૌથી નજીક કોઈ વાયુ આવેલો હોય ને તો એ કાર્બન ડાયોક્સાઇડ છે. કારણ કે આ કાર્બન ડાયોક્સાઇડ છે ને એ ભારે વાયુ છે. વજનમાં કેવો છે? ભારે વાયુ છે. તો પૃથ્વીની સપાટીથી નજીક એટલે કે માત્ર 20 કિલોમીટર સુધીના પટ્ટામાં કાર્બન ડાયોક્સાઇડ ફેલાયેલો છે. કાર્બન ડાયોક્સાઇડ ફેલાયેલો છે. ઓઝોન યાદ રાખજો, આ આંકડો GCERTનો છે. 32 થી 48 કિલોમીટર વચ્ચેનો પટ્ટો કે ભાઈ પૃથ્વીની સપાટીથી, માનો કે પૃથ્વી છે એની સપાટીથી 32 થી 48 એટલે કે આ એરિયામાં મિત્રો તો કે ઓઝોન વાયુ જે છે એ ફેલાયેલો છે. અને ત્યાં મિત્રો એક્ઝેક્ટ કયું આવરણ આવે છે મિત્રો તો કે સમતાપ આવરણ આવે છે. ફરીથી હાઇડ્રોજન અને હિલિયમ તો કે 130 કિમી સુધી હાઇડ્રોજન અને હિલિયમ ફેલાયેલા છે.
તો નાઇટ્રોજન 130, ઓક્સિજન 110, કાર્બન ડાયોક્સાઇડ 20, ઓઝોન 32 થી 48 અને હાઇડ્રોજન અને હિલિયમ 130 કિલોમીટર. પછી એક સમજવાનું છે તો કે આ જે વાયુઓ છે એનું વિતરણ, તો કે ઉધ્વ અને ક્ષિતિજ તમે જુઓ સાહેબ, ઉધ્વ અને ક્ષિતિજ તમે જુઓ સાહેબ. તો પહેલાં ઉધ્વ વિતરણમાં જુઓ સાહેબ, તો કે પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટર સુધી તમે જાઓ છો, 80 કિલોમીટર સુધી તમે જાઓ છો, તો ત્યાં દરેક પ્રકારના જે વાયુઓ છે એ સમાન અવસ્થામાં હોય છે. અને એ કેવા અવસ્થામાં હોય છે મિત્રો? સમાન અવસ્થામાં હોય છે. તમે જો સમજાવું તમને, બહુ સરસ કન્ટેન્ટ છે, આને સમજવા જેવું છે. પહેલાં તો બે પ્રકારના વિતરણ આપણે ખાસ જોવાના છે, બે પ્રકારના વિતરણ આપણે ખાસ જોવાના છે. જેમ કે આ માનો કે પૃથ્વીની સપાટી છે, આ માનો કે પૃથ્વીની સપાટી છે. હવે આ જે સપાટી છે, આ સપાટીથી તમે પૃથ્વીની સપાટીથી ઉપર એટલે કે વાતાવરણમાં જાઓ છો, તો એ વાતાવરણમાં 80 કિલોમીટર સુધી, કેટલા? તો કે 80 કિલોમીટર સુધીનો જે ભાગ છે, આ જે આખો જે ભાગ છે એનું બંધારણ તો કે સમાન છે, અથવા તો વાતાવરણના વાયુઓનું સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. આને ઉધ્વ વિતરણ કહેવાય, આને ઉધ્વ વિતરણ કહેવાય. અને 80 કિમીથી ઉપર તમે જાઓ છો તો એ જે એરિયા છે અહીંયા તો કે વિષમાંગ મિશ્રણ છે, વિષમાંગ મિશ્રણ છે. કહેવાનો અર્થ એ છે આ જે ભાગ છે એમાંથી કોઈ પણ ભાગમાંથી તમે 1 ચમચી વાતાવરણ ઉઠાવો, એક સેમ્પલમાં વાતાવરણ ઉઠાવો તો એ સેમ્પલમાં જેટલી ટકાવારી, માનો કે 2 જગ્યાએથી આપણે સેમ્પલ ઉઠાવ્યા, અલગ અલગ 2 જગ્યાએથી આપણે સેમ્પલ ઉઠાવ્યા, તો એ બંને સેમ્પલમાં તમે ચેક કરશો ને સાહેબ, તો બંને સેમ્પલમાં 78% નાઇટ્રોજન મળશે, 21% જ ઓક્સિજન મળશે. માનો કે સેમ્પલ અહીંથી પણ ઉઠાવ્યું તો બંને સેમ્પલમાં 78% નાઇટ્રોજન મળશે, આમાં 78% નાઇટ્રોજન મળશે, 21% ઓક્સિજન મળશે, આમાં 21% ઓક્સિજન મળશે. પરંતુ અહીંથી 80 કિમીની ઉપરથી કોઈ પણ સેમ્પલ તમે ઉઠાવો છો તો બની શકે આમાં હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, જેની ટકાવારી અલગ અલગ હોય. તો આને કહેવાય ઉધ્વ વિતરણ. મિત્રો ક્ષિતિજ વિતરણ કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટીથી તમે વિષુવવૃત્તથી તમે ધ્રુવ તરફ જાઓ છો અને તમે જે અભ્યાસ કરો છો પૃથ્વીની સપાટીને પકડીને તમે જાઓ છો, ક્યાંથી? તો કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ તરફ જાઓ છો, આને કહેવાય ક્ષિતિજ વિતરણ. તો ક્ષિતિજ વિતરણમાં આપણે કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે? તો એમાં તમે જુઓ સાહેબ, તો કે વિષુવવૃત્તથી, વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રીથી 90 ડિગ્રી, વિષુવવૃત્તથી અહીં 0 ડિગ્રીથી 90 ડિગ્રી વિષુવવૃત્તથી તમે જ્યારે ધ્રુવ તરફ જાઓ છો તેમ તેમ ભારે વાયુનું પ્રમાણ વધતું જાય છે. તમે જેમ જેમ આમ જાઓ છો તેમ ભારે વાયુનું પ્રમાણ વધતું જાય છે. અને એવું કેમ થાય છે ખબર? તો ગોલ્ડન લાઇન મારી યાદ રાખજો ભૂગોળમાં, કે પૃથ્વીની સપાટી પર તમે જો વાત કરો છો તો વિષુવવૃત્ત કરતાં ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વધારે હોય છે. આ બહુ સરસ મજાની ગોલ્ડન લાઇન છે કે વિષુવવૃત્ત કરતાં ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે. કેમ? કારણ કે આપણી પૃથ્વી આવી સરસ મજાની ગોળ નથી, આવી કંઈક ચપટી છે. જે વિષુવવૃત્ત પાસે મિત્રો તો કે વધારે પહોળી છે, ધ્રુવ પાસે ઓછી પહોળી છે. તો કેન્દ્રથી ધ્રુવ નજીક છે, જેના કારણે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વધારે છે, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. જેના કારણે ભારે વાયુનું પ્રમાણ ક્યાં વધારે જોવા મળે મિત્રો? તો કે ધ્રુવ પ્રદેશ પર ભારે વાયુનું પ્રમાણ તો કે વધારે જોવા મળે છે, વધારે જોવા મળે છે. ચલો હવે વાયુ ઘટકો પતી ગયા. પ્રવાહી ઘટકોમાં કયા કયા ઘટકો છે જોવાના છે? તો જોઈ લો સાહેબ, પ્રવાહી ઘટકોમાં ખાસ કરીને પાણી જોવાનું છે. અને પાણી વરાળ સ્વરૂપે વાતાવરણમાં હોય છે, હોય ઓછી, મામાના ઘરે ભાણિયા જેવું છે, હોય જરાક અમસ્તો, પણ સમગ્ર વાતાવરણમાં તોફાન જે લાવે છે, વરસાદ જે લાવે છે, વંટોળ જે લાવે છે, ચક્રવાત જે લાવે છે, આ સમગ્ર ડિસ્ટર્બન્સ પેદા કરે છે એ આ વાયડો વરાળ છે. અને કોનું સ્વરૂપ છે? પાણીનું સ્વરૂપ છે. અને પાણી કોનું સ્વરૂપ છે? પ્રવાહીનું સ્વરૂપ છે. અને પ્રવાહી ઘટકો ક્યાં છે મિત્રો? વાતાવરણમાં છે. ક્યાં છે મિત્રો? તો કે વાતાવરણમાં છે, જેમાં જલબુંદો પણ હોય, હિમકણો પણ હોય.
વરાળ એ મહત્વનું સ્વરૂપ છે મિત્રો. ખાસ યાદ રાખજો, વાતાવરણમાં વરાળની હાઇટ જે છે એ 10 થી 12 કિલોમીટર સુધી કે વાતાવરણમાં વરાળ જોવા મળે છે. અને એનું પ્રમાણ તો કે 0 થી 4% સુધીનું હોય છે. કાં તો વરાળ હોય જ નહીં, કાં તો 4% સુધી મેક્સિમમ એ વાતાવરણમાં એ વરાળ જોવા મળે છે. હવે વાત કરીએ ઘનકણોમાં. તો કે ઘનકણો જે છે એમાં વાતાવરણમાં જે રજકણો છે, ધૂળની જે ડમરીઓ જે છે, રજકણો જે છે એ મિત્રો મુખ્યત્વે તો કે ઘનકણોથી બનેલા હોય છે. અને મિત્રો આ જે ઘનકણો જે છે ને, રજકણો, એ તો કે ઘનીભવનમાં અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે સમુદ્ર પરથી જે બાષ્પીભવન થાય છે એને એ જે વેપર છે એને ફરીથી લિક્વિડ અવસ્થામાં લાવવા માટે એક સપાટી જોઈએ. અને સપાટીનું કામ કોણ કરે છે મિત્રો? તો કે રજકણ કરે છે. આ ઉપરાંત પ્રકીર્ણન જે અસર થાય છે એ રજકણને કારણે થાય છે. કારણ કે તમને ખબર હોય તો કે આસમાન જે છે આપણને બ્લુ દેખાય. આસમાન જે છે આપણને બ્લુ દેખાય. કેમ? કારણ કે વાતાવરણની અંદર રહેલા જે રજકણો છે, આ રજકણો પર સૂર્યનો પ્રકાશ જે છે એ આપાત થાય છે. અને આપાત થવાથી એ ફેકાઈ જાય છે, આમથી આમ ફેંકાઈ જાય છે. અને જેના કારણે જે છે એ બ્લુ કલરનું આપણને આસમાન દેખાય છે. તો પ્રકીર્ણન અસર કોને જવાબદાર છે? તો કે વાતાવરણની અંદર રહેલા રજકણને જવાબદાર છે. રજકણ કેવું સ્વરૂપ છે? ઘન સ્વરૂપ છે. તો ખાસ એક યાદ રાખવાનું છે. અને એના કારણે જ, પ્રકીર્ણનના કારણે જ સૂર્યાસ્ત બાદ અને સૂર્યાસ્તના બાદ અને થોડા સમય માટે આપણને પ્રકાશ દેખાય છે. કે ભાઈ સૂર્ય ખરેખર અસ્ત થઈ ગયો હોય છતાં પણ આપણને પ્રકાશ દેખાય છે. કેમ એવું થાય છે? કારણ કે વાતાવરણમાં ઘન કણો હોવાને કારણે તેનું સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાય છે. કમ્પ્લીટ? ઓકે. વાતાવરણની સ્તર રચના જે આપણે ભણતા આવ્યા છીએ અને એ જ શીખવાની છે. ફટાફટ ખાલી જોઈ લઈએ. અલગ અલગ આવરણ છે. નીચેનું ક્ષોભ આવરણ છે. સૌથી નીચેનું આવરણ મિત્રો ક્ષોભ આવરણ છે. એની ચર્ચા આપણે હમણાં જ કરી છે. સૌથી નીચેનું તો કે ક્ષોભ આવરણ છે. પછી મિત્રો સમતાપ આવરણ છે. પછી મિત્રો તો કે મધ્યાવરણ છે. પછી મિત્રો તો કે ઉષ્માવરણ છે. હવે કિલોમીટર યાદ રાખવાના છે. પૃથ્વીની સપાટી પરથી વિષુવવૃત્તમાં ખાલી 18 પકડો સાહેબ, 18 કિમી સુધી તો કે ક્ષોભ આવરણ હોય છે. પછી એક આંકડો યાદ રાખવાનો, 50 કિમી સુધી સમતાપ હોય છે. અને 80 કિમી સુધી તો કે મધ્યાવરણ હોય છે. તો કે 18, અહીંયા તો 0 પૃથ્વીની સપાટી, 18 તો કે ક્ષોભ આવરણ, 50 સમતાપ આવરણ, 80 મધ્યાવરણ. બેઠું યાદ રાખવાનું છે. જીસીઆરટીનો જ આંકડો છે. 18 વિષુવવૃત્તની વાત છે, 18 ક્ષોભ આવરણ, 50 સમતાપ આવરણ, 80 મધ્યાવરણ. પછી કેટલી કઈ વાત યાદ રાખવાની છે? તો કે તાપમાનના આધારે આ બધા તબક્કાઓ જોવાના, આ બધા સ્તરો જોવાના છે. તો કઈ રીતે જોવાના છે? જો સીધી અને સ્પષ્ટ વાત એક સરળ ભાષામાં હું સમજૂતી આપું તો કંઈક સમજૂતી આપણે સરસ ભાષામાં આપીએ અને કંઈક સમજાય એવી ભાષામાં ચર્ચા કરીએ. તો કે જ્યારે તમે ક્ષોભ આવરણમાં પસાર થાવ છો, પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ છો, ક્ષોભ આવરણમાં પસાર થાવ છો, તેમ તાપમાન ઘટતું જાય છે. તાપમાન ઘટતું જાય છે. કેમ ઘટે છે એની ચર્ચા આપણે કરી લઈએ. તો કે વાતાવરણને ગરમ કોણ કરે છે? વાતાવરણને ગરમ પૃથ્વીની સપાટી કરે છે. સૂર્યના કિરણો એ પાતળા હોવાથી, સૂર્યના કિરણોની તરંગ લંબાઈ ટૂંકી હોવાને કારણે, ટૂંકી તરંગ લંબાઈ છે અને ટૂંકી તરંગ લંબાઈ હોવાને કારણે એ વાતાવરણને ગરમ કરી શકતા નથી. આ વાતાવરણ જે છે એને ગરમ કરી શકતા નથી. જેમ કે કોઈ પણ ચાદર હોય એમાંથી સોય કેમ પસાર થઈ જાય, એ રીતે સૂર્યના કિરણો એ વાતાવરણને ગરમ કરી શકતા નથી. પરંતુ પૃથ્વી જે છે એ વાતાવરણની નીચે હોવાને કારણે પૃથ્વી જે છે એ સૂર્યના કિરણોનું શોષણ કરે છે. ના શોષણ કર્યા બાદ રાત્રિના સમયે પૃથ્વી દીર્ઘ તરંગ લંબાઈના પાર્થિવ વિકિરણો જે છે, પાર્થિવ જે વિકિરણો છે એનું ઉત્સર્જન કરે છે. અને જેને કારણે વાતાવરણ જે છે ગરમ થાય છે. આથી એમ કહી શકાય કે પૃથ્વીનું જે વાતાવરણ છે એને ગરમ સૂર્ય કરતો નથી. એને ગરમ કોણ કરે છે? પૃથ્વી કરે છે. અને એ પૃથ્વી દ્વારા કોણ? તો કે પાર્થિવ વિકિરણો કરે છે. આથી એમ કહી શકાય કે પૃથ્વીની નજીક જે પણ કંઈ આવરણ છે એ આવરણ મિત્રો એનું તાપમાન કેવું હોવાનું છે મિત્રો? તો કે વધારે હોવાનું છે. પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર દૂર જાઓ છો
પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર એટલે કે દૂર જાઓ છો તેમ તેમ તાપમાન છે મિત્રો એ ઘટે છે. અને પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ તાપમાન ઘટે છે. કેમ? તો કે પૃથ્વીની સપાટી પર આવેલું જે વાતાવરણ છે અને પૃથ્વીના પાર્થિવ વિકિરણો ગરમ કરે છે. તો જે પૃથ્વીની સપાટીથી નજીક હોય, મતલબમાં યાદ એમ રાખો ને કે અહીંયા તવો છે, તો તવાની નજીકમાં ગરમ તવો છે, ભઠ્ઠી છે, એની નજીકમાં કોઈ પણ હશે એ વધારે ગરમ હશે. જેમ જેમ દૂર જાઓ એમ ગરમ ઓછું થતું જાય. એટલા માટે જે સહેલાણી જે લોકો હોય એ પર્વત પર ફરવા જાય છે. કેમ? તો કે પર્વતની સપાટી, પર્વતના શિખરે તાપમાન ઓછું હોય છે. તાપમાન કેવું હોય છે મિત્રો? તો કે ઓછું હોય છે. તો હવે આપણે અલગ અલગ પ્રકારના આવરણની ચર્ચા શોર્ટમાં કરી લઈએ. હવે આપણને સમજાઈ જવાનું છે. તો અલગ અલગ આવરણ છે. પહેલાં પૃથ્વીની સપાટી છે. પહેલું જે આવરણ છે એનું નામ છે મિત્રો ક્ષોભ આવરણ. આ કયું આવરણ છે? ક્ષોભ આવરણ. વિષુવવૃત્ત પર એની ઊંચાઈ કેટલી હોય છે? 18 કિલોમીટરની ઊંચાઈ હોય છે. અને આમાં જેમ જેમ ઊંચાઈ વધે તેમ તેમ મિત્રો તાપમાન જે છે એ ઘટતું જાય છે. કેમ ઘટે છે એની ચર્ચા આપણે હમણાં કરી. તાપમાન ઘટતું જાય છે. પરંતુ એક સપાટી એવી આવે છે કે જે સપાટીએ તાપમાન ઘટતું અટકી જાય છે, જેને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. જેને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. મિત્રો ક્ષોભ પરથી જ આપણને ખ્યાલ આવે ડિસ્ટર્બન્સ. ક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, એટલે કે વાતાવરણ જે સમગ્ર જે ઘટના છે, જેમ કે વરસાદ થવો, વંટોળ આવવો, ચક્રવાત થવો, તો આ બધી ઘટનાઓ છે મિત્રો માત્ર ને માત્ર ક્ષોભ આવરણમાં જોવા મળે છે. ક્ષોભ સીમાથી ઉપર જે આવરણ આવે છે એનું નામ છે મિત્રો સમતાપ આવરણ. હવે એનું આવરણ કયું છે મિત્રો? તો કે સમતાપ આવરણ. કેમ સમતાપ આવરણ? પેલા તો ઊંચાઈ કેટલી છે? 50 કિલોમીટર સુધીની ઊંચાઈ છે. કેમ સમતાપ આવરણ? કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનું તાપમાન છે એ આપણને ફીલ થતું નથી. કોઈ પણ પ્રકારનું તાપમાન ફીલ થતું નથી, એટલા માટે સમતાપ આવરણ કહેવાય ને, બરાબર ને? હવે સમતાપ આવરણમાં ધીમે ધીમે ઊંચાઈની સાથે તાપમાન છે એ વધતું જાય છે. હવે કેમ વધતું જાય છે એની પણ ચર્ચા કરી લઈએ. કારણ કે આપણે હમણાં જ જોયું કે 32થી 48 કિલોમીટરની વચ્ચે, 32થી 48 કિલોમીટરની વચ્ચે ઓઝોનનું આવરણ આવેલું છે. O3. અને ઓઝોનનું આવરણ જે છે એ આપણને સૂર્યના જે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ જે રેડિયેશન છે, પારજાંબલી જે કિરણો છે એની સામે આપણને રક્ષણ આપે છે. તો પારજાંબલી કિરણો ઓઝોન પર અથડાય છે. આથી અહીંયા તાપમાન વધે છે. તાપમાન મિત્રો વધે છે. તો યાદ રાખજો, સમતાપ આવરણમાં જેમ જેમ તમે ઉપર તરફ જાઓ છો તેમ તાપમાન વધતું જાય છે. અને તાપમાન વધતું જે સપાટીએ તાપમાન સ્થિર થાય છે એને સમતાપ સીમા કહેવાય છે. એને કેવી સીમા કહેવાય છે? સમતાપ સીમા કહેવાય છે. અને સમતાપ સીમા જે છે એ જેટ વિમાન છે, જેટ વિમાન માટે ખૂબ જ સરસ સાબિત થાય છે. જેટ વિમાનો જે છે એ સરળતાથી અહીંથી તો કે મિત્રો એની મુસાફરી કરી શકે છે, આ જેટ વિમાન. પરંતુ વિમાન ઉડ્ડયન જે છે એ ક્ષોભ સીમામાં સારું એવું થાય છે. હવે સમતાપ આવરણની ઉપરનું જે આવરણ છે, આપણે કિલોમીટર યાદ રાખ્યા છે, એ છે મિત્રો 80 કિલોમીટર. 80 કિલોમીટર સુધીની વાત કરીએ સાહેબ, તો આવરણને કહેવાય મિત્રો મધ્યાવરણ. શું કહેવાય? મધ્યાવરણમાં કોઈપણ પ્રકારનું ઘર્ષણ અથવા તો કોઈપણ પ્રકારનું ઓઝોન ન હોવાને કારણે ઊંચાઈની સાથે સાથે તાપમાન મિત્રો ઘટતું જાય છે. અને સરસ મજાનું અહીંયા જે મધ્યાવરણ છે એમાં સરસ મજાની એક ઘટના જોવા મળે છે. નિશાદીપ્ત વાદળો. કેવા વાદળો મિત્રો? નિશાદીપ્ત વાદળો જે છે એ મધ્યાવરણમાં જોવા મળે છે. હવે આ નિશાદીપ્ત વાદળો કેવા વાદળો ખબર છે? જ્યારે ઉલ્કા છે, આ ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે મધ્યાવરણમાં એનું ઘસારણ થાય છે, મધ્યાવરણમાં ઘસાય છે. અને જેના કારણે એની જે રજકણ જે છે એ મધ્યાવરણમાં જે તે જગ્યાએ ફેલાઈ જાય છે. આ મધ્યાવરણમાં જે તે જગ્યાએ ફેલાઈ જાય છે અને એનાથી સરસ મજાના નિશાદીપ્ત વાદળો બને છે, જે મિત્રો વરસાદ લાવતા નથી. એ આપણે ખાસ યાદ રાખવાનું. અને મધ્યાવરણની ઉપરનું જે આવરણ એટલે કે 80 કિલોમીટરની ઉપર, અને ક્યાં સુધી? તો કે જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી મિત્રો સરસ મજાનું ઉષ્માવરણ આવેલું છે. ઉષ્માવરણ આવેલું છે.
અને એમાં તાપમાન ઊંચાઈની સાથે મિત્રો વધતી જાય છે. અને એમાં પણ અલગ અલગ પ્રકારના આવરણ છે, જેમાં પહેલું આવરણ છે આઈના આવરણ. હવે આઈના આવરણ છે જેના કારણે આપણે રેડિયો ચાલે છે. એ રેડિયો ચાલવા માટે આઈના આવરણ છે જવાબદાર ભૂમિકા ભજવે છે. એ રીતે મેગ્નેટોસ્ફિયર પણ છે, ચુંબકીય આવરણ પર છે. જ્યાં સુધી એ વાતાવરણ છે ત્યાં સુધી ઉષ્માવરણ ફેલાયેલું છે. તો યાદ રાખજો, ક્ષોભ આવરણમાં તાપમાન ઘટે, સમતાપમાં વધે, મધ્યમાં ઘટે અને ઉષ્મામાં વધે. તો સરસ મજાના આવરણ જે છે એની આપણે ચર્ચા કરી. અને આ કન્ટેન્ટ તમારે બેઠું એકવાર મગજમાં ચીપકાઈ દેવાનું છે. હવે જો સાહેબ થોડુંક કન્ટેન્ટ આપણે વાંચી લઈએ એટલે આપણને એક્ઝેક્ટલી જે છે ખ્યાલ આવી જાય. જો પહેલું જે આવરણ છે, કયું આવરણ વાત કરી? ક્ષોભ આવરણની વાત કરી સાહેબ. કઈ આવરણ વાત કરી? ક્ષોભ આવરણની વાત કરી. અને ક્ષોભ આવરણ જે છે એમાં કઈ કઈ બાબતની ચર્ચા કરી? તો કે ભાઈ ક્ષોભ આવરણમાં જીવસૃષ્ટિમાં અસર જે છે એ વધારે થાય છે. ક્યાં? હે ને? કારણ કે આપણે રહીએ છીએ, આપણને ટચ કયું આવરણ કરે છે? ક્ષોભ આવરણ કરે છે. હવે ક્ષોભ આવરણમાં તે ક્ષોભનો અર્થ થાય ડિસ્ટર્બન્સ, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ વગેરે એમાં આપણને અનુભવાય છે. વાતાવરણના કુલ વાયુ દ્રવ્યોના 75% જેટલો ભાગ છે એ વાયુ, વરાળ અને રજકણો આવેલા છે અને ક્ષોભ આવરણમાં છે. જેમ જેમ ઊંચાઈ વધે એમ તાપમાન ઘટે છે, પણ આ ઘટાડાનો દર યાદ રાખવાનો છે. અને એ દર કેટલો છે મિત્રો? તો કે 1 કિલોમીટર જેમ તમે ઉપર જાઓ છો તો 1 કિલોમીટરે 6.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટે છે. આ જીસીઆરટીનો આંકડો છે, ઇમ્પોર્ટન્ટ આંકડો છે. 1 કિમીએ કેટલું ઘટે છે? તો કે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. 154 મીટરે 1 ડિગ્રી ઘટે છે અને 1000 ફૂટે 3.6 ડિગ્રી ફેરનહીટ તાપમાન ઘટે છે. આપણને આવડવું જોઈએ. તાપમાન ઘટતું અટકે ને ક્ષોભ સીમા કહેવાય. તાપમાન લગભગ સ્થિર થઈ જાય છે અને આ ક્ષોભ સીમામાં વિમાન ઉડ્ડયન અનુકૂળ બને છે. અને ઊંચાઈ યાદ રાખજો, ઉષ્ણકટિબંધમાં 16 કિમી હોય. એક મારે લખવામાં થોડી ભૂલ થઈ ગયેલી છે, 18 આપણે અહીંયા 18 ને અહીંયા આપણે 16 કિમી યાદ રાખશું. કેટલા કિમી? કારણ કે મેક્સિમમ ઊંચાઈ કેટલી છે મિત્રો? તો કે 16 કિમીની ઊંચાઈ છે. કેટલી છે મિત્રો ક્ષોભ આવરણની? અહીંયા તો કે 16 કિમીની ઊંચાઈ છે. તો ઉષ્ણકટિબંધમાં 16 કિલોમીટર સુધીની ઊંચાઈ છે. સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિમીની ઊંચાઈ છે અને શીત કટિબંધમાં મિત્રો 8 કિમી સુધીની ઊંચાઈ છે. સમતાપ આવરણ કોને કહેવાય મિત્રો? તો કે ક્ષોભ આવરણની ઉપર 50 કિમી સુધી એ સમતાપ આવરણ છે. તાપમાન લગભગ સ્થિર રહે છે એટલા માટે સમતાપ કહેવાય છે. ઋતુઓ અનુભવાતી નથી. એક વાક્ય જે છે ને એ વિધાનવાળું વાક્ય બની શકે. હા, ઋતુઓ અનુભવાતી નથી સમતાપ આવરણમાં. વાદળ, વરસાદ, વંટોળ થતા નથી કારણ કે બધું સમતાપ આવરણની વાત છે. સમતાપ આવરણની વાત કરીએ, સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી, વાદળ, વંટોળ, વરસાદ થતા નથી કારણ કે આ બધું ક્યાં થાય છે? તો કે ક્ષોભ આવરણમાં થાય છે. સમતાપ આવરણમાં થતું નથી. સમતાપ સીમાની વાત કરીએ સાહેબ, તો સમતાપ સીમામાં સરસ મજાના જેટ વિમાનો જે છે એ ઉડી શકે છે. એને જો આપણે બંને વાત કરી છે, જો તમને એમ કે ક્ષોભ સીમા, તો ક્ષોભ સીમામાં આવશે વિમાન ઉડ્ડયન, પરંતુ સમતાપ સીમામાં આવશે જેટ ઉડ્ડયન. આ બંને યાદ રાખજો, જેટ ઉડ્ડયન. બરાબર. ઓઝોન ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 32 થી 48 કિલોમીટર સુધી મિત્રો આપણને ઓઝોન જોવા મળે છે. મધ્યાવરણમાં તાપમાન ઘટતું જાય છે અને આ મધ્યાવરણમાં નિશાદીપ્ત વાદળો જોવા મળે છે. ઉષ્માવરણ, તો કે મધ્યાવરણની ઉપરનું આવરણ છે, 80 કિમીની ઉપરની વાત છે. હવા અતિશય પાતળી અને ગરમ હોય છે અને તાપમાન વધતું જાય છે. પછીની વાત છે મિત્રો આયનાવરણ. આયનાવરણ કોનો ભાગ છે? તો કે ઉષ્માવરણનો ભાગ છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે એનો કોઈ પણ વાયુ અહીંયા હોય. જો એક વાત કહેવાની છે, માનો કે આ આવરણ છે, આની અંદર યુવી કિરણો આવે છે, જેના કારણે આના જે વાયુઓ છે પ્લસ અને માઇનસ આયનમાં વિભાજિત થઈ જાય છે. મતલબમાં એનું આયનીકરણ થાય છે, આયનો બને છે. અને આ આયનો પર જ્યારે પૃથ્વી પરથી રેડિયો ચાલતો હોય તો આ આયનો જ્યારે આ રેડિયોના તરંગો જ્યારે આયને પર અથડાય છે ત્યારે આ તરંગો એ પાછા મોકલી દે છે, આ આયનો. એટલા માટે આયનાવરણ એ રેડિયોના સંચારણ, રેડિયોના પ્રસારણને આભારી છે. તો એ આવરણ એટલે કયું આવરણ છે મિત્રો? આયનાવરણ છે. અને આમ બે પ્રકારના લેયર એ આપણને ત્યાં જોવા મળવાના છે. એક તો ઈ લેયર અને એફ લેયર. ઈ લેયરને કહેવાય કેનેલી હેવીસાઇડ લેયર, જે રેડિયોના દીર્ઘ તરંગ લંબાઈવાળા એટલે કે લાંબી તરંગ લંબાઈવાળા તરંગોને પાછા ફેંકે છે પરાવર્તન કરીને. અને એફ લેયર એને કહેવાય એપલ્ટન, જે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા મોજાને પરાવર્તિત કરે છે. ઇન શોર્ટ, આયનાવરણમાં જે વાયુઓ છે એની પ્લસ અને માઇનસ આયન, પ્લસ
અને માઇનસ આયનમાં વિભાજિત થઈ ગયેલા હોય છે. ઓકે, હવે આયનાકરણ પ્રક્રિયાને કારણે સરસ મજાની મેરુજ્યોત જોવા મળે છે. જે આપણને ખ્યાલ હોય તો કે આકાશ જે છે એ સરસ મજાનું રંગબેરંગી દેખાય છે, એને મેરુજ્યોત કહેવાય છે. ઉત્તર ધ્રુવ પાસે જે દેખાય છે એને કહેવાય મેરુજ્યોત બોરિયાલિસિસ, એને ઇંગ્લિશમાં કહેવાય ઓરોરા. અને દક્ષિણ ધ્રુવ પાસે જે દેખાય એને કહેવાય ઓસ્ટ્રેલિયાસિસ. જો યાદ કેમ રાખવાનું તો કે દક્ષિણ ગોળાર્ધમાં તો ઓસ્ટ્રેલિયા છે કે નહીં, એટલા માટે મેરુજ્યોત ઓસ્ટ્રેલિયાસિસ એ દક્ષિણ ગોળાર્ધમાં છે અને મેરુજ્યોત બોરિયાલિસિસ એ ઉત્તર ગોળાર્ધમાં છે. એક આ યાદ રાખવાનું છે. પછી જોઈ લે એક્ઝોસ્ફિયર. તો કે ભાઈ એક્ઝોસ્ફિયર તો કે ભાઈ 500 થી 200 કિમી સુધી છે, એમાં કોસ્મિક કિરણોનો મારો સતત ને સતત ચાલુ હોય છે. અને એનાથી પણ આગળ મિત્રો તો કે મેગ્નેટોસ્ફિયર છે, જે સૌથી ઉપરનું આવરણ છે. વાતાવરણનું સૌથી ઉપરનું આવરણ મિત્રો કયું છે મિત્રો? મેગ્નેટોસ્ફિયર. મિત્રો તમે જોવાની વાત એ છે કે આ આયનાવરણ છે, પછી એક્ઝોસ્ફિયર છે, પછી મેગ્નેટોસ્ફિયર છે, આ બધા ઉષ્માવરણના ભાગ છે. સૌથી ઉપર કયું હતું? ઉષ્માવરણ. ઇન શોર્ટ, પૃથ્વીની સપાટીથી 80 કિમીની ઉપર જે કંઈ પણ હવા છે એ મિત્રો ઉષ્માવરણ છે. એમાં સૌથી ઉપરનું જે સ્તર છે એ મેગ્નેટોસ્ફિયર છે. અને પરીક્ષામાં પ્રશ્ન આ પૂછાયેલો છે વાન એલન પટ, કારણ કે મેગ્નેટોસ્ફિયરમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનના લેયરો છે. ખાસ યાદ રાખજો મિત્રો, જોવાની વાત એ છે આયનાવરણમાં પ્લસ અને માઇનસ છે, ધન ભાર અને ઋણ ભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર. પરંતુ જે આગળનું લેયર એટલે કે ભાઈ મેગ્નેટોસ્ફિયર ચુંબકીય લેયર છે, એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનના લેયરો છે, એને વાન એલન પટ કહેવાય છે. અને જે મિત્રો અંતરિક્ષ મિશન માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. કોઈ પણ મિશનને આપણે લોન્ચ કરવું હોય છે, એ લોન્ચ કરવા માટે એક જ બીક હોય વૈજ્ઞાનિકોને કે આ જે અંતરિક્ષ યાન છે આપણું મેગ્નેટોસ્ફિયરની બહાર નીકળી જાય તો આપણે જંગ જીત્યા. કારણ કે મેગ્નેટોસ્ફિયર એક એવું સ્ફિયર છે કે જે અંતરિક્ષ મિશન માટે ઘાતક છે ને તહેસ નહેસ કરી નાખે છે. તો વાન એલન પટ જે શબ્દ છે એ પણ યાદ રાખજો મિત્રો, એ ક્યાં આવવાનો છે મિત્રો? તો કે મેગ્નેટોસ્ફિયરની અંદર આવવાનો છે. કમ્પ્લીટ. તો સરસ મજાનું કન્ટેન્ટ આપણે આ સેશનમાં જોયું. આ સેશન એટલે કયું સેશન હતું મિત્રો? તો કે એ આપણું જે અંતિમ PYQ બેચ જે છે, અંતિમ PYQ બેચ જે છે એ સેશન હતો. અંતિમ PYQ બેચ અંતિમ છે સાહેબ, આના પછી કોઈ નહીં, અને આમાં જ લડી લેવાનું છે. અને જીપીએસસીના જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાના છે. આ જે સેશન હતું એ જીપીએસસીમાં પૂછાયેલા જે જિયોગ્રાફીના પ્રશ્નો છે, જિયોગ્રાફીના પ્રશ્નમાંથી જે સામાન્ય ભૂગોળ એટલે કે જે પહેલું ભૂગોળ છે એમાંના જે પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરી. મિત્રો આપણે માત્ર 4 પ્રશ્નો વિશે ડિસ્કશન કર્યું, પણ લગભગ 3 જેવા ચેપ્ટરનું કન્ટેન્ટ મેં તમને આ સેશનમાં આપી દીધું. આશા રાખું છું આપણને ગમ્યું હશે. જોડાયેલા રહેજો, ટેસ્ટ દેજો. અને હજુ પણ આ ટેસ્ટમાં જેણે પણ ભાગ નથી લીધો એ લોકોને ખાસ વિનંતી છે કે માત્ર 97 રૂપિયા, હાલ ખાલી 97 રૂપિયા ફી છે, પછી વધશે ઘટશે નહીં, પછી વધવાની છે. તો હાલ જે 97 રૂપિયા ફી છે, આ 97 રૂપિયા ફીમાં જ તે આપણે એ જે તે ટેસ્ટ આપણે પ્રોવાઈડ કરવાના છીએ અને સમયાંતરે મેન્ટરશીપમાં જે છે એ તમને MCQ સોલ્વ કરાવવાના છીએ. તો 97 રૂપિયામાં એ ટેસ્ટ સિરીઝ તમે પરચેસ કરો, એને તમે વસાવી લો તમારા મોબાઈલની એપ્લિકેશનમાં. ક્યાંથી મળશે તમને? તો કે વેબકૂફ બાય જીકાદ્રા સર કરીને એપ્લિકેશન છે. વેબકૂફ બાય જીકાદ્રા સર કરીને એપ્લિકેશન છે. એ એપ્લિકેશનની લિંક જે છે તમને નીચે કમેન્ટ સેક્શનમાં અથવા તો યુટ્યુબ વિડીયોની નીચે જ તમને મળી જવાની છે. તો એ લિંક પર તમે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો અને એમાં તમને એ કોર્સ જે છે તમને મળી જવાનો છે. આ ઉપરાંત આવી જે વારંવાર જે માહિતી તમને મળવાની છે એ માહિતી તમારે જો જોઈતી હોય તો વેબકૂફની એક ટેલિગ્રામ ચેનલ છે. તો આ ટેલિગ્રામ ચેનલમાં પણ તમને માહિતી મળવાની છે, એની લિંક પણ તો કે નીચે લખેલી છે. તો આશા રાખું છું આપણને આ સેશન ગમ્યો છે. વધારે સમય ન લેતા મળીએ આવતા સેશનમાં. આ સેશન હતું જીપીએસસી જિયોગ્રાફી જે PYQનું ટેસ્ટ 1 છે એનો પાર્ટ 1 હતો, અને બીજો જે પાર્ટ જે છે એ હવે આપણે એપ્લિકેશનમાં મૂકવાના છે. તો ત્યાં સુધી આપ સૌ વેબકૂફના મારા સાથીદારોને જય હિન્દ.